नमो अरिहन्ताणम् ॐ नमो सीताणम् ॐ नमो आयर्याणम् ॐ नमो अच्यायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सवपावपणाशनो मङ्गलाणं च सवेसिं परमं हवै मङ्गलम् ॐ नमो અરિહંતાણમ। ચાર શરણા ઝીલાવું છું, બધા ભાવથી ઝીલજો। અરિહંતને હૃદયમાં રાખી, જ્ઞાની કૃપાળુદેવને હૃદયમાં રાખી, એમના જેવું જ આપણું સહજાત્મ સ્વરૂપ છે એવી શ્રદ્ધા પ્રતીતિ કરી, ભાવના કરી, ભાવપૂર્વક શરણું સ્વીકારવું। ચત્તારી શરણં પવજ્જામિ શરણં પવજ્જામિ અરહંતે શરણં પવજ્જામિ અરહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ શરણં પવજ્જામિ केवलीपणत्तं धम्मं शरणं पवज्जामि केवलीपणत्तं धम्मं शरणं पवज्जामि। કૃપાળુ દેવનું શરણું અંગીકાર કરું છું। કૃપાળુ દેવનું શરણું અંગીકાર કરું છું। સહજાત્મ સ્વરૂપનું 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 શરણું અંગીકાર કરું છું। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન। बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात। बुझी चहत जो प्यास को है भूजन की रीत, पावे नहीं गुरु गम बिना एहि अनादि स्थित। नहीं दे तू उपदेश को प्रथम ले ही उपदेश, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश। सबसे न्यारा अगम है वो ज्ञानी का देश। જ્ઞાનીનો દેશ જુદો છે, અગમ અગોચર। કૃપાળુદેવ કહેતા અગમ અગોચર નિર્વાણ માર્ગ છે અને ગુરુગમથી સહેલાઈથી પ્રાપ્ત થાય છે। તો અગમ અગોચર કેમ કીધું એવો વિચાર આવે છે કોઈ વાર? અગમ અગોચર એટલે કીધું કે ક્યારે આપણા અનુભવમાં આવ્યો નથી, ક્યારે એની ગમ પડી નથી, ક્યારે એને શોધવાનો પ્રયત્ન કર્યો નથી, એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કર્યો નથી। અનાદિકાળથી અનઅભ્યસ્ત છે અને અનાદિકાળથી એનો મહિમા આવ્યો નથી, એનો અનુભવ થયો નથી, એની શ્રદ્ધા થઈ નથી, એનું મહાત્મા આવ્યું નથી, એટલે અગમ અગોચર કીધું છે। અને બીજી બાજુ કીધું સત સહજ છે, સરળ છે, સુગમ છે ને સર્વત્ર તેની પ્રાપ્તિ છે। કારણ કે પોતાના અંદરની પોતાના ઘરની વાત છે એટલે સુગમ સુગોચર કીધું છે। બંને વસ્તુ એકી સાથે છે, અગમ અગોચરે છે, સુગમ સુગોચરે છે, બે એક સિક્કાની બે બાજુ છે। જો તમારો અભ્યાસ થયો 6 મહિના સુધી તો પછી તમારા માટે સુગમ સુગોચર છે, બરાબર કે નહીં? નવા નવા પરણીને આવ્યા હોય તો પછી સાસરીમાં સેટ થવું કેટલું અઘરું પડે છે, પણ 6-12 મહિના સેટ થઈ જાય પછી સુગમ પડી જાય છે, પહેલાં અઘરું પડે છે। જેમ નવા નવા અહીંયા રહેવાયા હોય તો તમને અઘરું પડે, પણ પછી એકવાર સેટ થઈ ગયા પછી
કે બરાબર છે, અહીંયાના હવા પાણી. એમ એવું છે મહાપુરુષોનો માર્ગ અનાદિકાળથી આપણે જાણ્યો નથી, જોયો નથી, શ્રદ્ધ્યો નથી, અનુભવ્યો નથી, એટલે અઘરો લાગે છે. એકવાર એની જાણકારી થઈ, સમજણ થઈ, શ્રદ્ધા થઈ, અનુભવ થયો તો પછી એ સુગમ સુગોચર છે. એટલે મહાપુરુષ કહે છે એ અંતરંગ માર્ગની શ્રદ્ધા કરવી. જ્યાં સુધી એ અંતરંગ માર્ગ અનુભવમાં ના આવે ત્યાં સુધી અંતરથી શ્રદ્ધા કરવી અને ભાવપૂર્વક ચાલવું, ભાવપૂર્વક એની આરાધના કરવી. તો ધીમે 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 જેની શ્રદ્ધા કરી છે, જેની ધારણા કરી છે, એનો અનુભવ તને સહેલાઈથી થશે. ખામી શ્રદ્ધાને સમ્યક સમજણની ધારણાની છે. એ થઈ જાય તો બેડો પાર થઈ જાય. જેમ કે મારે અમદાવાદથી કોબા આવવું હોય તો પહેલાં જવું છે એવો નિર્ણય કરવો પડે ને કે ભાઈ મારે કોબા જવું છે, પારસનાથના અને પરમ કૃપાળુ દેવના દર્શન કરવા છે, મુમુક્ષુઓ સાથે, આત્માર્થી જીવો સાથે, સમસ્વભાવી જીવો સાથે સમાગમ કરવો છે, એક નિર્ણય કરવો પડે છે. અને પછી એનો રસ્તો જાણવો પડે છે. કાં તો પૂર્વે જાણ્યો હોય તો સહેલો પડે છે, ન જાણ્યો હોય તો જાણવો પડે છે, ધારણામાં લેવો પડે છે, સમજણમાં લેવો પડે છે કે ભાઈ ગાંધીનગર બાજુ દિશામાં જવાય, ઉત્તર દિશામાં જવાય, આ 132 ફૂટના રોડ ઉપર ચડવાનું અને પછી આ દિશ સાબરમતી થઈને જવાય. એમ અંતરનો માર્ગ પણ એવો છે. જ્ઞાનીઓએ જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે. એની શ્રદ્ધા કરી એ જે પ્રકારે આપણને કીધું છે એ પ્રકારે ચાલીએ અને એનો અભ્યાસ કરીએ અંતરથી, હૃદયથી, શ્રદ્ધાપૂર્વક તો પહોંચીએ. તો જીવને ઘણીવાર પ્રશ્ન થવો જોઈએ કે અમે બુદ્ધિથી બહુ જાણ્યું છે તો કેમ અનુભવમાં નથી આવતો? લગભગ બધાને પ્રશ્ન તો થતો જ હશે અને વારી ઘડીએ પ્રશ્ન તો થાય જ છે બધાને, બરાબર કે નહીં? કે ભાઈ અમને કેમ દેખાતો નથી આત્મા? આટલું બધું વાંચીએ છીએ, વિચારીએ છીએ, સાંભળીએ છીએ, દરરોજ કંઈ ને કંઈ સત્સંગ તો કરીએ છીએ. તો કે તું જાણકારી બુદ્ધિથી લે છે, હૃદયથી ને શ્રદ્ધાથી ને આત્માથી નથી લેતો. ફરક છે. એક મગજને બુદ્ધિથી ચાલવું અને એક હૃદયથી ને શ્રદ્ધાથી ને આત્માથી ચાલવું, બેમાં બહુ ફરક છે. એ જે સાંભળે છે, એ જે વાંચે છે, એ જે વિચારે છે, હૃદયપૂર્વક કરે છે કે ખાલી બુદ્ધિથી કરે છે, એ અંદરમાં ફરક પડવો જોઈએ. આ ફરક પડે છે આત્માર્થી જીવને અને અજ્ઞાની જીવને. આ બહુ ફરક પડે છે. પેલો બુદ્ધિથી સાંભળી લે છે, વાંચી લે છે, વિચારી લે છે, મન તો એટલું પાવરફુલ છે, બ્રેઇન તો એટલું પાવરફુલ છે એટલે ગોખી પણ લે છે, પણ હૃદયથી શ્રદ્ધા નથી કરતો, હૃદયથી એને અનુભવવાનો પ્રયત્ન કરતો નથી. આત્માથી આ વચનને હૃદય લખો, આત્મામાં લખવાનો પ્રયત્ન કરતો નથી, આત્મસાત કરતો નથી. એ એને ફરક સમજાવવો જોઈએ. હવે જેટલા પ્રમાણમાં હૃદયથી શ્રદ્ધાને રુચિ આવે, એનો અંતરથી મહિમા આવે તો જ એ થાય એવું છે. બાકી એકલી બુદ્ધિથી થાય એવું નથી. બુદ્ધિને બાજુમાં મૂકે તો આ માર્ગ પમાય એવો છે અને વધારે પડતો બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ એટલે આ માર્ગ પમાતો નથી. કેમ કે જેટલું ગોખી નાખ્યું, વાંચી નાખ્યું, યાદ કરી નાખ્યું એટલે માણસ માને છે કે મને મળી જશે. પેલો કે છે બુદ્ધિને બાજુમાં મૂકી દે. હૃદયથી કેટલું કર્યું, દિલથી કેટલું કર્યું, આપણે કહીએ છીએ ને દિલથી કેટલું કર્યું, એ દિલ દઈને આપણે કરતા નથી એટલે કામ થતું નથી. બરાબર કે? મોટે ભાગે આપણે હેડથી ચાલીએ છીએ, હાર્ટથી એટલે હૃદયથી ને શ્રદ્ધાથી. હાર્ટથી ચાલ્યા ક્યારે કહેવાય કે તમે પૂરેપૂરા એમાં ડૂબેલા હો. એક વચન વાંચતા પણ તમારો આત્મા હકાર કરતો હોય, આ હૃદયથી કરેલું કહેવાય. અને પેલું તો તમે વાંચતા હો અને મગજથી યાદ કરતા હો, વાંચતા હોય અને મગજથી યાદ કરતા હો અને વિચાર કરતા હો કે આ ગોખેલું કોકને કહીશ, બરાબર કે નહીં? એ મગજથી ચાલેલું કહેવાય. અને હૃદયથી વાંચતા તો એને અંદરમાંથી અહોભાવ વેદાતો જાય, ઉપકાર ભાવ વેદાતો જાય. આ હૃદયથી થતું ક્રિયા છે. જ્ઞાનીનો અહોભાવ વેદાતો જાય, જ્ઞાની પ્રત્યે અપૂર્વ ભાવ આવતો જાય, અંદરમાં એમનો અનંત ઉપકાર વેદાતો જાય અને કર્તવ્ય આ જ છે, સત્ય આ જ છે ને આ જ મારે જલ્દી આરાધવું છે ને કરવું છે એવો ભાવ થતો જાય. આ હૃદયથી કરેલું વાત છે. અને આપણે તો આખો પત્રામ સડસડાટ વાંચી જઈએ છીએ કે આ બરાબર છે, આ બરાબર છે આમ. પણ તમારા માર્કની કૃપાળુદેવને શું કરવાના છે? કૃપાળુદેવે કીધું એ તમારા આત્મામાં માર્ક કેટલા મળ્યા, બરાબર કે નહીં? આપણે શું કરીએ છીએ? વાંચીએ છીએ ને બરાબર છે એટલે કોને બરાબર કહીએ છીએ? કૃપાળુદેવને. તો કૃપાળુદેવ તો બરાબર જ છે. કૃપાળુદેવને કંઈ માર્ક જોઈતા નથી. જે માર્ક જોઈએ છે આપણે જોઈએ છે, કારણ કે આપણે ડફોડ ને નીલ છીએ, બરાબર કે નહીં? મૂર્ખ છીએ, કંઈ કરતા નથી. તો એ આપણા આત્મામાં કેટલું પરિણામ પામ્યું? ઉભારો, વાંચો, તરત ઉભારો. આ સ્વાધ્યાય કરવાની, સત્સંગ કરવાની ટેકનિક છે. ઊભા રહેવું પડે. જ્ઞાનીના એક વચન વાંચતા ઊભા રહો અને વિચાર કરો કે આમાંથી કેટલી વાત મારા અંદરમાં છે. નથી તો કેમ નથી, કેવી રીતે આવે, એનો શું માર્ગ બતાવ્યો છે, એના માટે મારે શું પ્રયત્ન કરવો જોઈએ. આ બેઝિક છે. આ બેઝિક જોવાતું નથી ને બુદ્ધિનો વિલાસ ખૂબ જોવામાં આવે છે એટલે આત્મા પ્રગટતો નથી. જોવું હોય તો જોજો. જે બેઝિક મહાપુરુષોને કહેવું છે, કૃપાળુદેવે એ વાત સૌભાગ્યને શરૂઆતમાં લખેલી કે અમે જે વચનો લખીએ તમે ગમે તેટલી વાર વાંચ્યા હો,
સાંભળ્યા હો, વિચાર્યા હોય તો પણ દરેક વખતે અપૂર્વ ભાવ લાવી શ્રવણ કરવા એવું લખ્યું હતું. ખ્યાલ આવ્યો કે નહીં? અપૂર્વ ભાવ લાવી એટલે એ અપૂર્વ ભાવ પ્રગટે ક્યાં? હૃદયમાં, આત્મામાં. એ જેટલો અપૂર્વ ભાવ આવે એના પ્રમાણમાં એનું પરિણમન થાય. આપણને વાંચતા એ અપૂર્વ ભાવ આવે છે. આપણે દર વખતે એમ થાય કે આ પત્ર તો મને ખબર છે, આ પત્ર તો મને મોઢે છે, આ પત્ર તો મને આવડે છે, એવો આપણને ભાવ ઊંડે ઊંડે થઈ જાય છે. એટલે આપણું કામ થતું નથી. એક ક્ષણે તમને અહોભાવ વેદાવો છે, ઉપકાર ભાવ વેદાવો છે કે પ્રભુ તારો અનંતો ઉપકાર છે. તું ન મળ્યો હોત, તારા વચનો ન મળ્યા હોત, તારો માર્ગ ન મળ્યો હોત, તારી આજ્ઞા ન મળી હોત, તારી મુખામુદ્રા ન મળી હોત તો મારું શું થાત? એમ અંદરમાં આપણને થવું જોઈએ. તો તમે હૃદયથી ભજી શકશો, નહીંતર ભજી શકશો નહીં. આ બંને વસ્તુને સરખામણી કરવી કે આપણે બુદ્ધિથી ચાલીએ છીએ કે હૃદયથી ચાલીએ છીએ. બુદ્ધિથી ચાલશો એ તો ભૂલાઈ જશે નિમિત્ત મળતા, અને હૃદયથી ચાલશો તો નિમિત્ત મળતા નહીં ભૂલાય. એની પાછી કસોટીઓ છે, આ બધી કસોટીઓ છે. બુદ્ધિથી ચાલતા હશો તો સામે નિમિત્ત આવશે ત્યારે બુદ્ધિનું ક્ષોભક્ષમ નીકળી જશે, કંઈ કામ આવશે નહીં. ત્યાં આગળ ફટાક જેવું નિમિત્ત હશે, વિકારનું નિમિત્ત હશે તો વિકાર, દ્વેષનું નિમિત્ત હશે તો દ્વેષ, ક્રોધનું નિમિત્ત હશે તો ક્રોધ, અહંકારનું નિમિત્ત હશે તો અહંકાર થઈ જશે. અને હૃદયથી ચાલતા હશે તો ઊભા રહી જશે કે મારે અત્યારે હર્ષશોક કરવાનો નથી, મારાપણું કરવાનું નથી, અહંકાર કરવાનો નથી, કોઈ પ્રત્યે દ્વેષ કરવાનો નથી. એમ અંદરમાં તમે સચેત થઈ જશો. ગઈ વખતે લીધું હતું ને આપણે ગુરુ પૂર્ણિમાની શિબિરમાં લખ્યું હતું, ઉદય આવેલા કર્મ ભોગવતા આત્માને સચેત રાખો, એ સત્પુરુષોનો મહાન બોધ છે. આ સચેતપણું છે એ હૃદયથી ચાલતો હોય તો તમે આવે. બાકી કંઈ જ્ઞાની મારી ઠોકીને ના સમજાવે. જ્ઞાની સમજાવે, લખી ગયા, એના વચનો તો પ્રત્યક્ષ છે જ, આજ્ઞા તો પ્રત્યક્ષ છે, પણ તમે હૃદયથી ચાલતા હશો તો તરત હાજર થશે. પછી ભોજન કરતી વખતે કે આરામ કરતી વખતે કે પછી બહારમાં સંસારના કોઈ કાર્ય કરતી વખતે કે કોઈ પણ ધર્મની ક્રિયા કરતી વખતે તમને અંદરથી સાંભળે, અંદરથી ગમે, અંદરથી રુચિ થાય, અંદરથી પ્રીતિકર લાગે તો સમજવાનું કે તમે હૃદયથી ચાલો છો. અને એ વખતે માત્રને ગોખવાનો અને યાદ કરવાનો પ્રયત્ન કરો છો તો તમે બુદ્ધિથી ચાલો છો. બુદ્ધિ થોડેક સુધી કામ આવશે, બહુ કામ આવશે નહીં. તમારા પરીક્ષામાં માર્ક લાવવા કામ આવશે કે કોઈને યાદ કરાવી દેવા કામ લાગશે, તમારા જીવનમાં કામ આવશે નહીં. આ લખી રાખજો. જીવનમાં તો ત્યારે જ કામ આવશે કે તમે હૃદયથી ચાલતા હશો તો. અને કૃપાળુ દેવે એ વાત અમુક પત્રમાં લખી છે કે તમે જે કરો છો એનું રિઝલ્ટ ક્યારે આવ્યું કહેવાય? ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. શું? તો કે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. પત્રાંક 299માં કૃપાળુદેવે આ વાત લખી છે કે તમે કંઈ પણ કરતા હો, પત્રાંક 299માં પહેલી શરૂઆત જ કરી છે કે તમે ગમે તે ક્રિયા ધર્મની કરતા હો, પછી જપ કરતા હો, તપ કરતા હો, શાસ્ત્ર વાંચન કરતા હો, તીર્થયાત્રા કરતા હો કે સત્સંગ કરતા હો, એક ક્ષણે તમને જગતની વિસ્મૃતિ થાય છે કે નહીં? જો જગતની વિસ્મૃતિ કરી શકતા હો તો સમજવાનું કે તમે દિલથી એ કરો છો, નહીતર પછી વેઠ છે. બરાબર કે નહીં? પણ આપણો ઉપયોગ અડધો એમાં જપમાં લાગ્યો હોય અને અડધો સંસારમાં લાગેલો હોય, અડધો તપમાં લાગ્યો હોય અને અડધો સંસારમાં લાગ્યો હોય, અડધો સત્સંગમાં કે સ્વાધ્યાયમાં લાગ્યો હોય અને અડધો હું કરવું છે ને હું કરીને આવ્યા એમાં લાગે છે. એટલે બુદ્ધિથી થાય છે. હૃદયથી થતો એનો ઉપયોગ પૂરેપૂરો વર્તમાનમાં હાજર હોય એવો નિયમ છે. એક ક્ષણે એને જગતની વિસ્મૃતિ થાય જ, કેમ કે મહિમા આવ્યો એને જગતની વિસ્મૃતિ થાય. આ જ્ઞાનીના અલૌકિક વચનો છે, અપૂર્વ વચનો છે, અનંત ઉપકારી વચનો છે, અને મારું આત્મહિત એમાં સમાયેલું છે. સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. એવો સત્પુરુષોનો જગતમાં કોઈએ કર્યો નથી એવો ઉપકાર કૃપાળુદેવે મારા ઉપર કર્યો છે, પ્રત્યક્ષ સત્પુરુષે મારા ઉપર કર્યો છે, એવું લાગે ત્યારે જીવને આ વચનો પરિણામ પામે. તો તમે દિલથી કરો છો. બાકી તો અડધું મન અહીંયા હોય ને અડધું રસોડામાં હોય, અડધું મન અહીંયા હોય ને અડધું મન ઘરમાં હોય, અડધું મન અહીંયા હોય ને અડધું મન શરીરમાં હોય કે સાલું મજા નથી ને આમ છે ને તેમ છે ને આટલી દવા કરું તો થાય. એટલે ક્યાંક ને ક્યાંક અડધું મન ઘૂસી જાય છે. એટલે જગતની વિસ્મૃતિ થઈ નહીં. એટલે સતના ચરણમાં રહેવાયું નહીં. દિલથી કરે છે એટલે તો બધું ભૂલાઈ જાય. દેહ ભૂલાઈ જાય તો પછી દુનિયા તો હાવ ભૂલાઈ જાય. ઘણીવાર એવું લાગે જો તમે દિલથી કરો છો, ઉપયોગપૂર્વક કરો છો, જેટલો ઉપયોગી એ ધર્મ, એને કૃપાળુદેવે એ પણ કીધું છે, એ જ વસ્તુ છે. દિલથી કરવું એટલે ઉપયોગપૂર્વક કરવું, ઉપયોગ એ ધર્મ. તમે ઉપયોગપૂર્વક કરો છો તે વખતે તમારો દેહ છે કે નહીં એ તમને ભૂલાઈ જશે. અંદરમાં ચૈતન્ય વસ્તુને યાદ કરી, જ્ઞાનીના ચૈતન્યમાં સ્પર્શીને નીકળેલા વચનોને યાદ કરી, ઉપકાર ભાવ અનુભવી
અને એ પુરુષ ચૈતન્યમાં બિરાજમાન છે એવો ભાવ કરવાથી તમને ચૈતન્ય સાથે સીધી સ્પર્શના થશે અને જગતની દેહની દુનિયાની સહેજે વિસ્મૃતિ થશે. હવે આપણે યાદ કરવું એ વખતે ખબર પડે, તમે સ્વાધ્યાય કરતા હો, સત્સંગ કરતા હો, ધ્યાન કરતા હો કે જપ કરતા હો, દુનિયા ભૂલાય છે, દેહ ભૂલાય છે, ઘર કુટુંબ ભૂલાય છે, સગાવાલા ભૂલાય છે, સ્વજન ભૂલાય છે, ધંધો નોકરી ભૂલાય છે, બહારના આરંભ પરિગ્રહ ભૂલાય છે, સંસારની સુખ ને સાતાની કામના ભૂલાય છે, તો સમજવાનું કે જગતની વિસ્મૃતિ થઈ. બાકી નહીતર થઈ નથી. આ સીધી વસ્તુ છે. જગત એટલે કંઈ બહારનું જગત થોડું, પણ અંદરમાં જે જગત રાગદ્વેષના પરિણામવાળું છે, મોહાશક્તિવાળું છે અને જગતની કામનાવાળું છે કે આમ હોય તો સુખ, આમ ન હોય તો દુઃખ, એ સુખ સગવડની આકાંક્ષાવાળું છે, સાતાસિલિયાવાળું છે, એ બધું ભૂલાવવું જોઈએ. કાંઈ જોઈતું નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ થવું નથી, કાંઈ કરવું નથી, એકમાત્ર અરિહંત જેવા થવું છે. આવો નિર્ણય થવો જોઈએ. કાંઈ જોઈતું નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ થવું નથી, કાંઈ કરવું નથી, એક સતના ચરણમાં બેસી સતને સમજવું છે. આવી અંદરમાં પહેલાં નિર્ણય કરવો પડે મનુ કાકા, નહીંતર કામ થતું નથી. આવો નિર્ણય કરીને બેસીએ છીએ સત્સંગમાં, કોઈ દિવસ એવો નિર્ણય જીવ કરતો જ નથી કે મારે આ પ્રમાણે નિર્ણય કરીને બેસવું છે કે જેથી મારું મન ભાગી ન જાય. પછી ફરિયાદ તો કરે કે મન ભાગી જાય છે, રહેતું નથી, પણ તારો નિર્ણય કેટલો કાચો છે, બરાબર કે નહીં? નિશ્ચય નથી બરાબર એટલે આશ્રય બરાબર થતો નથી, નિર્ણય દ્રઢ નથી એટલે મંજીભાઈને તો સહેલું પડી ગયું, ભાગી જવાનું છે. નિયમ કરો કે ભાઈ આ વસ્તુ નથી લેવી, તો ત્યાં આગળ કેવા પાકા રહો છો, બરાબર કે નહીં? જેમ ખાવા પીવાની બાબતમાં એમાં નિર્ણય કરવો પડે કે બસ મેં જ્ઞાનીને મન સોંપ્યો, હવે આટલો વખત જવા નહીં મળે, પૂર્વ સંસ્કાર વચ્ચે જાય તો તરત પાછું લઈ આવો, એનો મહિમા પાછો લાવી દો કે પ્રભુ આ સંસારમાં જવા જેવું નથી, ત્યાં માર જ છે, રાગદ્વેષ જ છે, મોહ જ છે, વિકાર જ છે, વિભાવ જ છે, અજ્ઞાન જ છે, માટે મારે જવું નથી, ત્યાં આકુળતા ને કર્મબંધન જ છે. અશુચિપણું વિપરીતતા એ કર્મબંધન જાણીને આવે છે ને, આશ્રવનો અધિકાર લીધો છે. એમાં શું કીધું છે? અશુચિમય છે, વિપરીત છે, આશ્રવનું કારણ છે, બંધનું કારણ છે, આકુળતા ઉપજાવનારું છે, મને જોઈતું નથી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેહથી, એ જ મોક્ષનો નિર્ણય કરીને બેસો. અત્યારે પ્રભુ તારી સમીપમાં બેઠો છો, તું મળ્યો પછી મને જગતમાં જોઈએ શું? એવું કોઈ દિવસ મને વાત કરી છે કે તું મળ્યો પછી મને જગતમાં જોઈએ શું? તારાથી કોઈ જગતમાં વિશેષ નથી. આત્માથી સૌહીન, આત્મજ્ઞાનીથી સૌહીન. આત્મજ્ઞાનીથી વિશેષ જગતમાં કોઈ નથી. કેમ કે આત્માથી કોઈ વિશેષ દુનિયામાં કોઈ પદાર્થ નથી. જે વસ્તુ પલટાઈ જતી હોય, જે વસ્તુ મૂકીને જવાની હોય, એ વિશેષ ક્યાંથી હોઈ શકે? જે કાયમ ટકવાવાળી હોય, ત્રિકાળ હોય, સુખનું કારણ હોય, શાંતિનું કારણ હોય, જ્ઞાનનું કારણ હોય, આનંદનું કારણ હોય, એ સૌથી વિશેષ હોય, એ આત્મા છે, ચૈતન્ય વસ્તુ છે, બીજી કોઈ નથી. એમ અંદરથી મહિમા લાવી અને પછી એ સાધન સેવો તો આ ફળ મળે. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. હવે તમે ધ્યાનમાં બેસો છો, સત્સંગમાં બેસો છો, સ્વાધ્યાયમાં બેસો છો, તો આવો નિર્ણય કરીને બેસો છો કે જપ કરવા બેસો છો? સીધું બેસો છો એટલે પેલું મન ફટાક દઈને બારી ખુલ્લી છે એટલે ભાગી જાય છે. પહેલાં નિર્ણય કરીને બેસો કે પ્રભુ તું મળ્યો પછી હવે આ જપમાં મારું ધ્યાન રાખવું જોઈએ, મારે જગતમાં કાંઈ જોઈતું નથી. જ્યાં જ્યાં મારું મન જાય છે ત્યાં બંધન, કર્મ અને આકુળતા જ છે. જ્યાં જ્યાં મારું મન પૂતગલમાં જાવા નાખે છે ત્યાં બંધન જ છે, આકુળતા જ છે, કર્મનું બંધન જ છે અને દુઃખ ને દુઃખ છે, મારે ત્યાં જવું નથી. એવો નિર્ણય કરવો. કદાચ કોઈ વાર ભાગે ને તો ભાગવા દો 15 મિનિટ સુધી, પણ જુઓ આકુળતા છે કે શાંતિ છે. જ્યાં જ્યાં ભાગશે ને ત્યાં આકુળતા લાગશે. પછી તમારે જ્યાં જતું હોય, ખેડૂત હોય તો ખેતરમાં જતું હોય, અને દુકાનવાળો હોય તો દુકાનમાં જતું હોય, અને મકાનવાળો હોય તો મકાનમાં જતું હોય, અને પછી દુનિયાનો વહીવટ હોય તો એ પ્રમાણે જતું હોય. પણ ત્યાં જુઓ આકુળતા છે કે નિરાકુળતા, સુખ છે કે દુઃખ, ચેન છે કે બેચેન, શાંતિ છે કે અશાંતિ, તને જે જોઈએ છે કે તને જે નથી જોઈતું એ, એમ ઊભા રહીને જોવું. તો અંદરમાં તરત પાછું આવશે કે સાલું દુઃખને દુઃખ વરી આવું છું, માટે કંઈ જોઈતું. કોઈની સાથે દ્વેષ, અણગમો, વેરભાવ કરીને શું મેળવીએ છીએ આપણે? દુઃખ અને કંટાળો અને આકુળતા જ મેળવીએ છીએ ને. કોઈની ઈર્ષા કે નિંદા કરીને શું મેળવીએ છીએ આપણે? દુઃખ, કંટાળો, આકુળતા અને કર્મબંધન જ કરીએ છીએ કે બીજું મેળવીએ છીએ? બરાબર કે નહીં? શરીરની વધારે પડતી સાર સંભાળ અને વધારે પડતો પ્રમાદ કરીએ તો શું મેળવીએ છીએ? જોજો, બહુ ઊંઘી લીધું હોય ને તો મજા નહીં આવે. તમને જોવું હોય તો જોજો. ઘણાને એમ કે બહુ ઊંઘમાં આનંદ આવતો હોય ને તો ડબલ ઊંઘી લેવું, 10 કલાકને બદલે 20 કલાક ઊંઘી લેવું. પછી જોજો કંટાળો વધારે આવશે કે સારું આ તો બહુ ઊંઘી ગયો, મજા નથી આવતી. બરાબર કે નહીં? એક બતાવે છે કે એમાં સુખ નથી. તમને ખૂબ ખાવાનું ગમતું હોય તો ઘણું ખાઈ લેવું, પછી જોવું અંદરમાં પેટમાં દુખો આવે ને પીડા આવે
અને સંડાસ કે બાથરૂમ કે જાજરૂ થઈ જાય કે પછી બીજા કંઈ પ્રોબ્લેમ થાય તો ખબર પડે કે હો આમાં સુખ નથી, આપણે માન્યું છે સુખ. એ વસ્તુને વિશેષ પ્રમાણમાં જોઈ લેવીને ભોગવી લેવી તો એમાંથી દુઃખ, આકુળતા અને બંધન છે એવું અનુભવમાં આવશે. આ બરાબર કે નહીં? કેમ કે સંસારી જીવોને તો દરરોજ કંઈ ને કંઈ ભોગમાં જવાનું થતું હોય. ખાવાના પદાર્થો ગમે ને, પીવાના પદાર્થો ગમે ને, સ્પર્શેન્દ્રિયના ગમે ને, રસનાઇન્દ્રિયના ગમે ને, ચક્ષુઇન્દ્રિયના ગમે. ત્યારે નજીકથી જોઈ લો કે આમાં સુખ નથી પણ દુઃખ છે. સંસારમાં સુખ નથી પણ દુઃખ છે એવો જેને નિર્ણય થાય સત્પુરુષના શરણે સાચો જાય, બાકી ન જાય, એવો નિયમ છે. સંસારમાં સુખ નથી પણ દુઃખ છે એવો અંતરથી જેમ જેમ જોઈને નિર્ણય થાય, પંચેન્દ્રિયના વિષયોને કશાયને નજીકથી જોઈને. ક્રોધ કરતાં જોઈ લેવું ક્રોધમાં સુખ છે, અહંકાર કરતાં જોઈ લેવું અહંકારમાં સુખ છે. કેમ કે અહંકારીને થોડું એ ના માન મળે પછી જોજો અંદરમાં મજા નથી, મજા નથી, મજા નથી એવું અંદરમાં કોઈક બોલ્યા કરશે. કેમ મજા નથી? પેલું માન મળ્યું નહીં એટલે. તો માને કશાય છે બાટે મજા નથી એવું થવાનું જ છે. બરાબર કે નહીં? આપણું ધાર્યું ન થયું શું નડે છે? માન નથી એવું માન નડે છે કે બીજું કંઈ નડે છે કે આપણું ધાર્યું ન થયું સંસારમાં? તો એ બધા માન કશાય છે માટે સુખનું કારણ નથી. લોભ કશાય છે, સંતોષી નર સદા સુખી. લોભવાળાને ક્યારે સુખ ના હોય, કરોડપતિને અબજપતિ હોય તો આ લખી રાખજો. લોભવાળાને ક્યારે સુખ ન હોય, એને પૈસા, પદ, પ્રતિષ્ઠાથી ક્યારે તૃપ્તિ થતી નથી, એને ઘણું જોઈએ છે. માટે દુઃખ છે એવો નિર્ણય કરવો. અને માયાચારીને તો ઘડીએ ઘડીએ દુઃખ, આને આમ કહેવું પડે ને આને આમ કહેવું પડે. માટે દુઃખને દુઃખ છુપાવવું પડે. દુઃખ છે ક્રોધ, માન, માયા, લોભમાં દુઃખ છે. શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, પંચેન્દ્રિયના વિષયમાં દુઃખ છે. આવા નિર્ણયને ભગવાને વૈરાગ્યને વિવેક કીધો છે. આનું બીજું નામ શું? વૈરાગ્યને વિવેક. પંચેન્દ્રિયના વિષયમાં સુખ નથી એ નિર્ણયને વૈરાગ્ય કીધો છે. કશાયમાં સુખ નથી પણ એકાંતે દુઃખને આકુળતા છે, આવા નિર્ણયને વિવેક કીધો છે. અને પછી એ જીવ આત્મજ્ઞાનની સાધનામાં જાય છે, નહીતર જતો નથી. સત્પુરુષના ચરણમાં તો જાય છે. તમને સંસારમાં કંઈક થાક લાગ્યો તો અહીંયા કોબાશ્રમમાં આવ્યા કે એમનેમાં આવી ગયા બધા? ટાઈમપાસ કરવા આવ્યા હોય તો કંઈ ફળ નહીં મળ્યો. ટાઈમપાસ કરતા હો કે હવે નિવૃત્તિ થઈ, ઘરમાં છોકરાઓ રાખતા નથી એટલે રહું છે, તો કંઈ કામ થશે નહીં. સંસારમાં થાક લાગ્યો હશે અને અહીંયા રહેશો તો આત્મકલ્યાણ થશે. બાકી સંસારનો થાક નહીં હોય અને પછી બીજો કોઈ થાક લાગ્યો હશે, ઘર કુટુંબનો થાક લાગ્યો હશે બીજો બાહ્ય, તો ભગવાન કહે છે અહીંયા કામ થશે નહીં. કે દીકરો કયું નથી કરતો, કે ઘરવાળી કયું નથી કરતો, કે ઘરના કયું નથી કરતો, કે ધંધામાં ખોટ ગઈ એટલે હવે આશ્રમમાં રહું ટાઈમપાસ માટે, તો ભગવાન કહે છે તારું કંઈ કામ થશે નહીં. મને અંતરની શાંતિ મળો, અંતરનું સુખ મળો, અંતરનું સમાધાન થાવું. અંતરમાં જ્ઞાનીઓ કહે છે એવું મારું જીવવું છે, એવો નિર્ણય કરો. અને સંસારમાં, વિષયમાં, કશાયમાં સુખ નથી. સંસારમાં મોહાશક્તિમાં સુખ નથી. સંસારની જે કંઈ વૃત્તિ પ્રવૃત્તિ કરું છે એમાં સુખ નથી. એવો નિર્ણય થાય તો એને જ્ઞાનીનો માર્ગ અંતરથી મળે, નહીતર મળે નહીં. વિચાર કરો. એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. આ વિવેક, આ કૃપાળદેવ વિવેક કીધો છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે એ સમજાય છે, સમજાતું જાય છે. ક્યારે? આ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી. અત્યારે સંસારના લક્ષ્ય પ્રવૃત્તિ કરી છે આપણે. એના લક્ષ્ય કરી છે પ્રવૃત્તિ. ધન મને ખસું મળે, પદ મને ખાસું મળે, શરીરની સાતા જળવાય, દુનિયામાં મારી નામના થાય, હું હજારો વર્ષ જીવું. બરાબર કે નહીં? કંઈ ને કંઈ પ્રકારે જીવે. સંસારનો લક્ષ્ય છે, સ્વરૂપનો લક્ષ્ય નથી. જગતનો લક્ષ્ય છે, જગતની વિસ્મૃતિનો લક્ષ્ય નથી. સતના ચરણનો લક્ષ્ય નથી. તો શું કહે છે? એ એક જ લક્ષ્ય ઉપર. કયો? એક જ. અર્જુનની આંખની જેમ આવી જવું જોઈએ તો કામ થાય. આપણું કામ કેમ નથી થતું? અર્જુનની જેમ એક આંખ ઉપર આવતું નથી, બધું દેખાય છે. નગીનભાઈ વિચાર કરજો. હો, આપણને હજી બધું દેખાય છે કે મારા શરીરમાં ઠીક નથી એ દેખાય છે, ઘરમાં બધું આમ છે તો એ દેખાય છે, દુનિયામાં આમ છે તો એ દેખાય છે, બીજા શું કરે છે તો એ દેખાય છે, બીજા કેવા છે એ દેખાય છે. એટલે અર્જુનની જેમ એક આંખ ઉપર આપણું આવતા નથી. અર્જુને ક્યારે લક્ષ્યભેદ કર્યો? એક દેખાતું હતું, બીજા બધાને બધું દેખાતું હતું. કે એમને તો ઝાડે દેખાય છે ને માળ પંખી એ દેખાય છે આખું, ને બધું વૃક્ષે આખું દેખાય છે ને દુનિયા એ દેખાય છે, તો કામ નહોતું થતું. બધાને નાપાસ કરતા હતા. એક આંખ જ દેખાય છે પક્ષીની. ત્યારે કે હવે તીર છોડ. એમ ભગવાને કહે છે હવે તને એક જ વસ્તુ દેખાશે ત્યારે અમે કહીશું આત્મજ્ઞાન થશે. ત્યાં સુધી થશે કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો. આ એ જ વસ્તુ કહે છે કૃપાળ. એક જ લક્ષ્ય ઉપર, એક જ શબ્દ વાપરે છે. લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી આ એક જ આત્મલક્ષ્ય દ્રઢ થઈ જાય. પોતાનો અંદરમાં કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. હવે એ જીવ કામ એક આત્માર્થનું કરે પછી સંસારી જીવોના બહુ પરિચયમાં રહે
ઈચ્છા થાય અંદરથી કે સંસારી જીવોનો, મોહી જીવોનો, લોભી જીવોનો, કામી જીવોનો, કપટી જીવોનો પરિચય કરવાનું મન થાય? આ લક્ષ બંધાયો હોય કરે, સહેજે સહેજે એને અસંગતા આવે અને સહેજે સહેજે એને સત્સંગ ગમે, કરવો પડે નહીં. આ વાત જ્યાં થતી હોય સત્સંગ કર્યા વિના એને ચેન પડે નહીં, કેમ કે એક જ લક્ષ બંધાયો છે. અને સંસારી જીવોનો સંગ છોડવાનું એને તરત જ નિર્ણય થાય, કેમ કે સંસારમાં લોભી, વિષયી, કશાયી, વ્યસની જીવો છે અને એ લોકોને કંઈ આ લક્ષ્ય નથી. સહેજે સહેજે અસંગપણું આવે, સહેજે સહેજે એને અલ્પભાષી, અલ્પ પરિચય, અલ્પ આવકારી થાય. કૃપાળુદેવની જેટલી જેટલી આજ્ઞાઓ છે અને જેટલી જેટલી વાડ કીધી છે ને બધી વાડમાં આવી જાય કે મારે આ લક્ષ્ય કંઈ કરવો નથી, બહિલક્ષ કરીને મને તો દુઃખ છે જોઈતું નથી. સંસારી જીવોનો સંગ કરવાનો ભાવ એને સહેજમાં વિરામ પામે છે. અંદરથી દ્વેષ અણગમો થતો નથી, પણ મારો લક્ષ્ય અહીંયા સધાતો નથી. બરાબર કે આપણે શું કહીએ છીએ વ્યવહારમાં, જે ગામ જવું નથી એ ગામની ચર્ચા કરવાની શું જરૂર છે? આપણે ઘણી વાર કહીએ છીએ એમ, જે લક્ષ્ય આપણે નથી બાંધ્યો એ લક્ષ્ય સિવાયની કોઈ પણ પ્રવૃત્તિમાં જવું નથી. એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એમ કીધું એક દિવસમાં નહીં સમજાય, એટલે કીધું સમજાતું જાય છે. એક દિવસમાં સમજાશે નહીં. જીવને તેમ કે આજે ને આજે મને જ્ઞાન આપી દો, આજે ને આજે મને સંકિત આપી દો, આજે ને આજે મને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન આપી દો, તો કે નહીં થાય. આ વસ્તુ તને સમજાશે ને ધીમે ધીમે સમજાશે. એટલે કીધું સમજાય છે, સમજાતું જાય છે. ઘણા બધા પેશન્સની જરૂર છે, ધીરજની જરૂર છે. ધીરજ ના હોય ને માર્ગે ચાલે તો ઉતાવળથી ઉલટી દિશામાં જતો રહે. ધીરજ ના હોય અને ઉતાવળથી ચાલવા જાય તો ઉલટી દિશામાં જતો રહે. એટલે કૃપાળુદેવ કહેતા ઉતાવળ એટલી કચાશ ને કચાશ એટલી ખટાશ. તમે કુકર મૂક્યું હોય રસોડામાં અને પછી ઉતાવળ કરીને ખોલી નાખો તો કેવું ખાવાનું મળે? કાચું મળે કે પાકું મળે? ખબર પડી જાય ને કે ભાઈ કાચું મળે ઉતાવળ કરીને ખોલી નાખે તો. એ જેટલી સીટી વગાડવાની હોય અને જેટલી ગરમી આપવાની હોય, આપણી ધીરજ રાખીએ છીએ ને કે ભાઈ આમાં 15 મિનિટ લાગશે ને આમાં 20 મિનિટ લાગશે, કેટલી ધીરજ રાખીએ છીએ. અને તો ધીરજ રાખીએ તો એનું ફળ યથાર્થ મળે છે. ધીરજ ના રાખો અને ખોલી નાખો તો શું મળે? એ દાણો કાચો રહી જાય છે. એમ મોક્ષ માર્ગમાં પણ એવું છે. ધીરજ અને સંભાવ, ધીરજ અને સંભાવ, ધીરજ અને નિરાકુરતા, આ બે લક્ષણો, આ બે ગુણો તમારે કેળવવા જ પડે. અને અત્યારે જીવોને બહુ ઉતાવળ હોય છે. સંસારમાં હું જોઉં છું ધન કમાઈ લેવાની ઉતાવળ, અને આ માર્ગે આવ્યો હોય તો મોક્ષે જવાની ઉતાવળ, પણ પાછી બહારની કોઈ બીજી તૈયારી તો હોય નહીં. કે કેમ થતું નથી? હમણાં થાય. પણ એને પૂછીએ કે કેટલો મોહ તોડ્યો, કેટલી સંસારની વાસનાઓ તોડી, કેટલો લક્ષ્ય દ્રઢ કર્યો, આ સિવાય કાંઈ ન ગમે એવું નિર્ણય કર્યો? તો કે એ તો બધું એ ગમે છે. તો કે એ મોક્ષે જવાય નહીં. કૃપાળુદેવ કહેતા એક હાથમાં લાડવો અને એક હાથમાં મોક્ષ, એવો મોક્ષ ભગવાન મહાવીરને માન્ય નથી. મહાવીરના માર્ગમાં એવો મોક્ષ નથી. વિચાર કરવો, પોતાને શું કરવું યોગ્ય છે ને શું કરવું અયોગ્ય છે, આને વિવેક કહેવાય. આને વિવેક કહેવાય. હજી આપણે નિર્ણય નથી કરતા કે શું કરવું યોગ્ય છે, શું કરવું અયોગ્ય છે. તમે જે કરતા હોય સવારથી સાંજ સુધી વખતે પૂછો છો કે આ કરવા જેવું છે કે નહીં? બરાબર કે નહીં? ઘણી વાર આપણે વિચારતા જ નથી. બરાબર કે નહીં? ઘરમાં ઝઘડા, કોન્ફ્લિક્ટ, કે પછી પ્રકૃતિનું અથડાવાનું, કે પછી બધું પ્રોબ્લેમ બધા કેમ થાય છે? એ વખતે વિચારતા નથી કે હું ગુસ્સો કરું છું વ્યાજબી છે કે નહીં. બરાબર કે નહીં? આના ઉપર આ વખતે દ્વેષ કરું છું વ્યાજબી છે કે નહીં. આવું મારા ઉપર કોઈ કરે તો મને ગમે. બરાબર કે વિચાર કરો, મારા ઉપર ધણીપણું કરો તો મને ગમે. પત્ની પતિ ઉપર ને પતિ પત્ની ઉપર, બાપ દીકરા ઉપર ને દીકરો બાપ ઉપર, દીકરો બાપ ઉપર કરે તો ગમે ના. તો પછી તું એ ત્યાં આગળ એટલો સંયમ રાખ ને પ્રેમથી એને સમજાય. માને તો ઠીક, ન માને તો હરી ઈચ્છા, એવું કરીને છોડવું. પણ એ વખતે વિચારતા જ નથી શું કરવું યોગ્ય છે. તમે જે કરતા હોય પૂછો કે આ કર્તવ્ય છે? વ્યસનનો ભાવ થયો, કર્તવ્ય છે? અંદરમાં પૂછો. બરાબર કે નહીં? વ્યભિચારનો ભાવ થયો, કર્તવ્ય છે? ખોટું બોલવાનો ભાવ થયો, કર્તવ્ય છે? ગુસ્સો કરવાનો ભાવ થયો, કર્તવ્ય છે? લોભનો ભાવ થયો, કોઈનું ધન કે રૂપ જોઈને કે રૂપિયા જોઈને કે કોઈની ગાડી જોઈને ભાવ થયો, કર્તવ્ય છે? એમ અંદરમાં પૂછવું. આ છે. આ વાંચી જઈએ છીએ પણ આવું પૂછીએ છીએ અંદરમાં કે આ કર્તવ્ય છે? કોઈને પ્રત્યે ઈર્ષાનો ભાવ આવ્યો, કર્તવ્ય છે? કોઈ બીજાને માન મળતા જોઈતા મજા ના આવી તો કે તને મળે તો આ કર્તવ્ય છે? એમ અંદરમાં પૂછવું. મહાપુરુષ કહે છે એ આપણે કોઈ દિવસ પૂછતા નથી. શું કરવું યોગ્ય છે, શું કરવું અયોગ્ય છે એ સમજાય છે, સમજાતું જાય છે. તમને જે કરવાનું મન થાય. બરાબર કે નહીં? પૂછવું. શેરબજારમાં આટલું નુકસાન જાય છે તો હજી પડવાનું મન કેમ થાય છે એમ પૂછતા નથી. બરાબર કે નહીં? સંસારમાં આટલો આપણે લાફો ખાઈએ છીએ તો એ પાછા સંસારમાં એ જ પાછો મોઢું નાખવા જાય છે. મુશ્કેલી શું છે કે સંસારમાં જીવને ફરી ફરી ડફણા મળે
અને છતાં જીવ પાછો માથું મારે છે અંદરમાં, એટલે વધારે દુઃખ અનુભવે છે. હાર્યું જુગારી બમણું રમે એવું આપણું છે. ખ્યાલ આવ્યો કે નહીં? વિચારજો. મહાપુરુષો તો ત્યાં કીધું છે કે તમારો સગો દીકરો અપમાન કરે અને છતાં તમને વૈરાગ્ય ના આવે તો હવે જગતમાં ક્યારે વૈરાગ્ય નહીં આવે, એવું મહાપુરુષો તો લખ્યું છે હો. કે તમારો સગો દીકરો કે તમારી સગી પત્ની તમારું જબરજસ્ત અપમાન કરે અને છતાં તમને અંદરથી વૈરાગ્ય નહીં આવે તો હવે કંઈ ભગવાનના વચનો વાંચતા વૈરાગ્ય આવશે? આ વૈરાગ્યનું નિમિત્ત તો સામે બેઠું છે. આ વૈરાગ્યનું નિમિત્ત તો સામે બેઠું છે કે મારું જગતમાં કોઈ થઈ શકે નહીં. પછી એ પત્ની હોય, પુત્ર હોય, પુત્રી હોય, જમાઈ હોય કે દુનિયાનો કોઈ સ્વજન હોય કે કોઈ બી હોય, કોઈ થઈ શકે નહીં. આ જો બતાવે છે કે જો આપણું અપમાન, જેને જન્મ આપ્યો એ આપણું અપમાન કરે છે અને જેનું હિત ઈચ્છીએ છીએ તો એ આપણું અપમાન કરે છે, તો પછી સંસારમાં પછી આનાથી વધારે દુઃખ કયું હોઈ શકે? બરાબર કે નહીં? તો એ બતાવે છે કે સંસારમાં ડગલીને પહેલે વૈરાગ્ય છે, પણ આપણે કોઈ દિવસ ખુલ્લી આંખે વિચારતા નથી. જ્ઞાની આટલું જ વિચારે. જ્ઞાની આટલું જ વિચારે કે જો આ સંસારમાં આ સત્ય છે કે આ સંસારમાં દુઃખ છે ને આપણું ધાર્યું કાંઈ થવાનું નથી અને આપણે આધીન કોઈ નથી, માટે ક્યાંય સંસારમાં સુખ શોધતો નહીં. સુખ અંતરમાં છે ત્યાં શોધ છે. આ જ્ઞાની વિચાર કરે છે. અજ્ઞાની પાછો ફરી ફરી એમાં ડૂબવાનો પ્રયત્ન કરે છે, એટલે હારી જાય છે. ગળપણમાં માખી પડી હોય અને અંદરમાં ઊંડે જાય તો મરી જાય કે બહાર આવે? બોલો. ગળપણમાંથી માખી પડી હોય, આ એના જેવો અભાગ્યો જીવ, એવું પ્રભુશ્રી કહેતા. ગળપણમાં માખી પડે એમાં અભાગ્યો જીવ સંસારમાં ખૂંચેલો છે. આગળી આપશો તો પોચો પકડી લે એવો આ સંસાર છે, એમ કહેતા. એટલે પેલી ગળપણમાં માખી અંદરમાં જતી રહે છે અને મરી જાય છે. એ વખતે બહાર નીકળી જાય તો એ બચી જાય છે. એમ આપણે અભાગ્ય જીવ પાછા ફરી 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 એ ગટરમાં ને કીચડમાં પડીએ છીએ. આટલો અનુભવ થવા છતાં આપણે બહાર આવતા નથી. એટલે મહાપુરુષ કહે છે જીવને પોતાને શું કરવું યોગ્ય છે ને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે. વિષયના ભાવ ખપ પૂરતા કર્તવ્ય નથી. કશાયના ભાવ થઈ જાય કર્તવ્ય નથી. પાછા પડી પોતાના સ્વરૂપનું અનુસંધાન કરી જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરવું. તરત વિચાર કરવો, આ મને કર્તવ્ય છે. કોઈને ગાળ દીધી કર્તવ્ય છે, કોઈનું અપમાન કર્યું કર્તવ્ય છે, કોઈના પ્રત્યે વેરભાવ કર્યો કર્તવ્ય છે, કોઈના પ્રત્યે દ્વેષભાવ કર્યો કર્તવ્ય છે, કોઈનું અહિત ઈચ્છ્યું કર્તવ્ય છે, કોઈનું ઝૂંટવી લીધું કર્તવ્ય છે, કોઈનો વિશ્વાસઘાત કર્યો કર્તવ્ય છે. આમ વિચાર કરશો તો પાછા પડશો, બાકી પાછા પડશો નહીં. આ એટલે કીધું શું કરવું યોગ્ય છે, શું કરવું અયોગ્ય છે એ સમજાય છે, સમજાતું જાય છે. દુનિયામાં જેટલા અનુભવ કરવા હોય કરી લો, છૂટ છો. ભગવાને તો કીધું છે જેટલા અનુભવ કરવા કરી લેજો, પણ થાકો ત્યારે અમારી પાસે આવજો. નહીં થાકો ત્યાં સુધી અમારી પાસે આવવાના નથી. અને આવશો તો દંભ કરશો પણ સાચું જીવન જીવશો નહીં. આપણે કેવું છે, હજી સંસારનો થાક નથી લાગ્યો એટલે પછી આપણી જાત હાથે દંભ કરીએ અને જ્ઞાની સાથે દંભ કરીએ કે અમને ધર્મ ગમે છે. ખરેખર ધર્મની ધન ગમતું હોય છે, અથવા પદ ગમતું હોય છે, અથવા બહારમાં કંઈક બીજું ગમતું હોય છે. ખરેખર ધર્મ ગમતો હોય એ તો ઉદાસીનતામાં આવી જાય. ખરેખર ધર્મ ગમતો હોય એ તો વૈરાગ્યમાં આવી જાય. ખરેખર ધર્મ ગમતો હોય એને તો જગતનો અપરિચય સહેજે સહેજે થાય, અંદરમાં અસંગપણું અને સત્સંગનો મહિમા સહેજે સહેજે આવે. અને ખરેખર જેને ધર્મ ગમતો હોય આનો વિવેક પ્રગટે કે પોતાને શું કરવું યોગ્ય છે ને શું કરવું યોગ્ય છે. જે પ્રવૃત્તિ પોતાને કરવાથી બીજાને પણ દુઃખનું કારણ થાય, પોતાને પણ દુઃખનું કારણ થાય એ છોડી દે. જે પ્રવૃત્તિ કરવાથી પોતાને પણ દુઃખનું કારણ, ગુસ્સો કરવાથી પોતે દુઃખીને સામેવાળો દુઃખી. બોલો, સીધી વાત છે કે નહીં? લોભ કરવાથી પોતે દુઃખીને સામેવાળો દુઃખી થાય કે એનું તમે લો છો. એટલે મહાપુરુષ કહે છે કર્તવ્ય નથી. વિચાર કરો, આ વિવેક નથી દેખાતો. આ કાળમાં આ વિવેકની ખામી છે ને લોકો ધર્મ ક્રિયા ખૂબ કરે છે. આ જોવું હોય તો જોજો. લોકો 99ની યાત્રા કરતા ખૂબ દેખાશે, 12મા આબેલને ઉપવાસ કરતા ખૂબ દેખાશે, આખો દિવસ કહેતા હોય તો મોઢું બાંધીને સામાયિક કરતા દેખાશે, પણ વિવેક છે તો કે વિવેક નથી. બરાબર કે નહીં? ઘરમાં ઝઘડો ને રાગદ્વેષ એટલા જ કરતા હશે. પડોશમાં કે સમાજમાં રાગદ્વેષ ને ઝઘડો એટલા જ કરતા હશે. કોઈનું ધન હણવાનું આવે તો તરત હણી લેતા હશે અને અંદરમાં જે સમજ કેળવવાનું એ કેળવતા નથી. ભગવાન કે ધર્મ ક્રિયા કરી વિવેક ના કર્યો. ધર્મનું ફળ તો વિવેક છે. ધર્મનું ફળ શું કીધું છે? વિવેક, વિરતિ, વૈરાગ્ય, જ્ઞાન અને ધ્યાન. એ તો દેખાતું નથી. કળજુગમાં મોટે ભાગે વિવેકની ખામી છે. જોવું હોય તો જોજો. અમે તો પ્રગટ કહીએ છીએ, ઘણીવાર કહીએ છીએ કે અમને ક્યાંય વિવેક જ દેખાતો નથી. ધર્મની વાત કોને કહીએ? વિવેક, બેઝિક વ્યવહારનો વિવેક પણ દેખાતો નથી. નિશ્ચયનો વિવેક તો આગળ છે. બેઝિક આપણું જીવન સવારથી સાંજ સુધી કેવું હોવું જોઈએ, મુમુક્ષુ ધર્મી આત્માર્થી જીવનું, એવો વિવેક પણ આપણો દેખાતો નથી. તો જ્ઞાનની વાત તો ઘણી આગળ છે. વ્યવહાર વિવેક હોય ને નિશ્ચય વિવેક પ્રગટે. બેઝિક આપણને વ્યવહાર વિવેક પણ નથી કે આપણે ખર્ચો ખપ પૂરતો કેટલો કરવો જોઈએ, આપણો બહારનો વૈભવ કેવો હોવો જોઈએ, અથવા તો સુખ સગવડ કેટલી જરૂરી છે. જે ધાર્યું જે જોયું એ ખરીદવું છે ને લેવું છે ને ખર્ચવું છે ને ભોગવવું છે ને મેળવવું છે. કોઈ વિવેક વગરનું છે.
મારી કેપેસિટી 1.5 લાખની હોય ને હું 5 લાખની ગાડી લઈ આવ્યો તો વિવેક કર્યો કે અવિવેક? બોલો બોલો. અને આવું જીવનમાં બધા દુઃખિત થાય કે ના થાય? આ સંસારમાં વિવેક જ દેખાતો નથી. આવું જ છે ને, જોયું એટલે તરત લઈ આવે. એટલે પણ તારી પાસે છે કે નહીં? ખર્ચો કરવાની પાત્રતા છે કે નહીં? તમારું જોઈને હું ખર્ચી આવું. એટલે પણ એના ખિસ્સામાં છે, તારા ખિસ્સામાં નથી, એટલે પછી દુઃખી થાય. અને ઘરના બધા પણ દુઃખી થાય. બધો વિવેકની ખામી છે. વિવેક એટલે શું કરવું અયોગ્ય છે, શું કરવું અયોગ્ય છે. તારી કેપેસિટી જેટલું જા, બરાબર કે નહીં? તમે 10 ઉપવાસ કરી શકતા હો અને હું એકે ઉપવાસ ના કરી શકતો, અને હું તમારું જઈને ઉપવાસ કરવા બેસી જાઉં તો મારી શું દશા થાય? એવું જ થતું હોય છે ને. બીજાને જોઈને દેખાદેખીનો ધર્મ ચાલે છે અને દેખાદેખીથી બધો જીવ કરવા જાય છે. એટલે વિવેક નથી. એટલે એક દિવસમાં મારો તો એવો થઈ જાય કે ભગવાનનું નામ લેવાનું તો ભૂલી જાય ને શરીરમાં મન ઘૂસી જાય. એટલે પહેલાંને તો 10 ઉપવાસ કરવાની કેપેસિટી છે, તારી 10 મિનિટે ભૂખ્યા રહેવાની કેપેસિટી નથી. તો હવે ઉણોદરી કર, ઉપવાસ ના થઈ શકે તો આને વિવેક કહેવાય. કે ભાઈ મારાથી ઉપવાસ થઈ શકતો નથી, ભૂખ્યા રહી શકાતું નથી. જેમ કે ભૂખ્યો રહું તો મારું મન બીજા સંસારમાં ને શરીરમાં જતું રહે છે અને બીજામાં જતું રહે છે. મને ધર્મ સાધન થઈ શકતું નથી, જોઈએ એવો ઉત્સાહ આવતો નથી સત્સંગમાં, સ્વાધ્યાયમાં, ધ્યાનમાં. માટે ભગવાન કે હવે ઉણોદરી કર, તારી એટલી કેપેસિટી નથી. એની કેપેસિટી 5 ઉપવાસની છે, 10 ઉપવાસની તો કરવા દે. એને પ્રેમથી કે ભાઈ તમારી કેપેસિટીને ધન્ય છે, અનુમોદના કરું છું, મારી નથી. મારે તો પેટમાં નાખીને ભજન થાય એવું છે, ભોજન કરીને, માટે મને માફ કરજો. પણ આ પોતાનો વિવેક કહેવાય, આ વિવેક કહેવાય. પણ એવો વિવેક આપણે કરતા નથી. ને પછી હું જોઉં છું લોકો હુતા અને પ્રમાદ કરતા અને ટીવી જોતા ટાઈમ પાસ કરે. એનો અર્થ કે તે સાચો ઉપવાસ કર્યો નથી, તારો વિવેક જ નથી. વિવેકપૂર્વકની ધર્મક્રિયા અને ઉત્સાહપૂર્વકની ધર્મક્રિયા. તો ભગવાન કે તું સાચો છો. અચલગઢમાં ગયેલો હું એકવાર, યોગેશભાઈ હતા ત્યારે, બધા યોગેશભાઈ, ચેતનભાઈને બધા હતા ત્યારે અચલગઢમાં પર્યુષણમાં ગયેલો. અને સંવત્સરીનો દિવસ આવ્યો. બધા તો યોગેશભાઈ તો કરી શકે, કેપેસિટી ખરી એમને તો ઉપવાસ કરવાની, એ તો કર્યા. બીજા બધા કહે કે અમે કરીશું. અમે કીધું ભાઈ મારી કેપેસિટી નથી, મારે તો પેટમાં નાખવું પડશે તો તમારી હારે બેસી શકીશ સત્સંગમાં, સ્વાધ્યાયમાં અને ધ્યાનમાં. મારી કેપેસિટી નથી. મેં તો હું મારી કેપેસિટી જાણું છું. ભલે સંવત્સરીમાં તમે કરી શકો તો અનુમોદના છે, મારી કેપેસિટી નથી. તો તરત મેં કીધું કે મારે તો લેવું પડશે. તો સવારે હું તો ચા નાસ્તો કરવા ગયો અને ભોજન મહારાજને કહી દીધું ભાઈ હું જમવાવાળો છું, મારી તો બનાવજો, મારી કેપેસિટી નથી. આ બધા તો ધન્ય છે, એ તો બધા આગળના પ્રવાસી છે. એટલે એમાં તો ચેતનભાઈ આવી ગયા કે ભાઈ પ્રકાશભાઈ મારી એ કેપેસિટી, મેં તો નિર્ણય કર્યો હતો પણ મારી કેપેસિટી લાગતી નથી, મને ચક્કર આવવા માંડ્યા. તો મેં કીધું વિવેક કરવાનો છે, પરાણે કોઈ કરાવતું નથી. મેં કીધું તમે યોગેશભાઈની દેખાદેખી કરવા જશો તો ચક્કરમાં પડી જશો કે મને ચક્કર આવવા માંડ્યા, સારું છું હું આવી ગયો. તો આવું છે, પછી ધર્મ થઈ શકે નહીં. તમારું શરીરનું સાધન બી બગડી જાય. મેં ઘણા એવા લોકો વિવેક વગરના જોયા છે, પરાણે ઉપવાસ કરીને શરીરનું સાધન બગાડી દે અને પછી ડૉક્ટરને કહેવું પડે કે આ અવયવ તમારો ખરાબ થઈ ગયો, એ કામ નહીં કરે. તો પરાણે કર્યું ને, તમને કોઈ કરાવ્યું છું? અને જે સાધન દ્વારા તમારે ધર્મ કરવાનું હતું, જે સાધન દ્વારા તમારે મોક્ષે જવાનું હતું, એ સાધનને તમે ખોટું વેડફી નાખ્યું. એનો ઉપયોગ જ્યાં કરવાનો હતો ત્યાં કર્યો નહીં, અને જે ઓછી કિંમતનું સાધન છે ત્યાં કરી નાખ્યો. બરાબર કે નહીં? આહાર ન કરવો એ તો અલ્પ છે, તો આગળની ભૂમિકામાં છે. અને સત્સંગમાં, સ્વાધ્યાયમાં, ધ્યાનમાં, જપમાં, તપમાં મનને જોડવું, એટલે ઈચ્છા નિરોધરૂપ તપમાં એમાં જોડવું, એમાં જોડ્યું નહીં. ઊંચામાં ઊંચું સાધન સત્સંગ, એમાં જઈ શકો નહીં. શ્રેષ્ઠ સાધન સ્વાધ્યાય તપ, એમાં જઈ શકો નહીં. અને પછી તમારે હુતા કરવું પડે ને શરીરનું અંગ બગાડી નાખ્યું. બોલો આ વિવેક કહેવાય કે અવિવેક? આવો અવિવેક આ જગતમાં જોવા મળે છે. એટલે ભગવાન રાજી નથી, જ્ઞાનીઓ રાજી નથી. કૃપાળુદેવી જ્યારે સમાધિ મરણનો દિવસ આવ્યો ત્યારે દૂધે લીધું છે. બોલો ખબર છે કે નહીં બધાને? નહીંતર એમને તો ખબર પડી ગઈ હતી કે આજે હું દેહ છોડવાનો છું, તો કેમ દૂધ લીધું હશે? ખબર હતી કે આ શરીરને કર્મ ચૂકતે કરવાનું છે ને એનું કર્મ છે, આત્માનું કર્મ નથી. આત્માનો ધર્મ તો જુદો છે. તો એમને વિવેક કર્યો કે ઘરના લોકોને પણ દુઃખ થાય નહીં અને શરીરનું યંત્ર જ્યાં સુધી દેહ છૂટે નહીં ત્યાં સુધી બરાબર ચાલે. એટલે દૂધ આપી દીધું. પછી બપોરે 2 વાગ્યા સુધી આપ્યું નહીં. તમે તો શું કહો કે ના ના એમણે તો દૂધ લીધું, જો અમને ખબર છે કે આજે દેહ છોડવાનો છે, તો આ બધું ખાવા પીવાનું આપે છે. કે વિવેક છે, ખાવા પીવાનું આપે છે. ખાવા પીવાને ધર્મ માનતા નથી, ધર્મ કંઈક જુદી વસ્તુને માને છે. પણ આવો વિવેક આપણને દેખાતો નથી. પાછા બધા જ્ઞાનીની ભૂલ કાઢે કે એમની તો ભૂલ કહેવાય, એમને તો ખબર હતી ને આજે સમાધિ મરણ છે, તો કેમ દૂધ આપ્યું, કેમ ભૂખ્યા ના રહ્યા, કેમ સલ્લેખના ના કરી? એમને સલ્લેખના જ છે. આત્મામાં મન જેનું લાગી ગયું એને સલ્લેખના જ કહેવાય. આત્મામાં જેનું ચિત્ત ચોંટી ગયું એને, વિતરાગતામાં ચોંટી ગયું એને સમાધિ મરણ, એનાથી ઉત્કૃષ્ટ સમાધિ મરણ બીજું કાંઈ નથી. પણ એમણે જોઈ લીધું કે ઘરના લોકોને દુઃખનું કારણ ન થાય અને આ શરીર સાધન છે, એને જે ટેમ્પરરી જ્યાં સુધી મરણ ના આવે ત્યાં સુધી આપવાનું આપી દીધું અને પછી ચાવી ચડાવીને છોડી દીધું. બસ કે હવે જ્યાં સુધી ચાવી છૂટવાની હશે છૂટશે. અને માયલો આત્મા બપોરે 2 વાગે જતો રહ્યો. આને વિવેક કહેવાય.
જ્ઞાનીઓના જીવનમાં વિવેક કેવો હોય છે એનો વિચાર કરો. અને આપણે તો તરત દોષ કાઢીએ કે ના ના એમને તો ખબર હતી તો કેમ સંલેખના ના લીધી, કેમ ઉપવાસ ના કર્યો. એવું નથી. જ્ઞાનીઓ વિવેકી હોય છે. એ ઉપવાસ કરે તોય વિવેક હોય અને ઉપવાસ ના કરે તોય વિવેક હોય. આપણે બહારની ક્રિયા જોઈએ છીએ, જ્ઞાનીનું હૃદય જોતા નથી. આપણે શું જોઈએ છીએ મનુ કાકા? બહારની ક્રિયા જ જોઈએ છે ને કે ઉપવાસ કર્યો છે, પણ અંદરની હૃદયની કે અંતરની ક્રિયા કોઈ જોતા નથી. જ્ઞાનીઓ અંતરની ક્રિયાથી ધર્મ માને છે. બહારની કોઈ ક્રિયાને આનુષાંગિક માને એમાં ધર્મ હોઈ પણ શકે, ધર્મ ન પણ હોઈ શકે. એ બહારની ક્રિયાથી ધર્મ માન્યો તો ધર્મ નથી, અને અંતરની ક્રિયાથી ધર્મ છે એવું માન્યું તો એની બહારની ક્રિયા પણ કોઈ અપેક્ષાએ સફળ છે, નહીંતર નથી. આ વિચાર કરવો. એ લક્ષ્ય આગળ થયા વિના જપ તપ ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે. લક્ષ વગરના બાણના જેવું છે. આપણું ધ્યાન કેવું છે? બધા કે અમે આત્માનું ધ્યાન કરીએ છીએ. આત્મા જોયો છે? હું પૂછું. બધા કહે ને કે અમે આત્માનું ધ્યાન કરીએ છીએ. આત્મા જોયો છે તો એનું ધ્યાન કરશો. જે જોયું નથી એનું ધ્યાન કેવી રીતે કરો? હું તમારા ઘરે ના આવ્યો હોય અને હું કહું તમારા ઘરનું ધ્યાન કરું છું તો પહેલાં કે મારા ઘરે તો કોઈ દિવસ જોયું તો નથી, એનું ધ્યાન કરે છે. બરાબર કે નહીં? હું કોઈ દિવસ ઈડર ગયો ના હોય અને કે હું ઈડરની સિદ્ધ શિલાનું ધ્યાન કરું છું, પણ તને દેખાશે કેવી રીતે? તે જોયું તો નથી. આત્મા જોયા વિના આત્માનું ધ્યાન ક્યાંથી હોઈ શકે? આ વાત કૃપાળુદેવ એક પત્રમાં લખી છે, વાંચજો. એક પત્રમાં લખી, આત્મજ્ઞાન વિના ઘણું કરી કોઈને આત્મજ્ઞાન હોતું નથી, અને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ આત્મવિચાર વિના હોઈ શકતી નથી, અને એ આત્મવિચાર સત્પુરુષના સમાગમથી જીવને ઉત્પન્ન થાય છે. આવો ક્રમ છે માર્ગનો. સત્પુરુષના સમાગમથી જીવને આત્મવિચાર ઉત્પન્ન થાય છે. આત્મવિચારના ફળરૂપે આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાન થયા પછી ઘણું કરીને આત્મધ્યાન હોય છે. જે વસ્તુ જોઈએ એનું ધ્યાન કરે, ન જોઈએ એનું ધ્યાન કરે, એનો વિચાર કરી શકે, ધ્યાન કરી શકે નહીં. એ જ્ઞાનીઓ ભાઈ આવો આત્મા જોયો છે, એનો હું વિચાર કરું છું, અને વિચાર કરતાં 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 એકાગ્રતા પ્રગટે અને વસ્તુ જણાય. વસ્તુ જણાયા પછી વસ્તુનું ધ્યાન હોય. બરાબર કે નહીં? પહેલાં વસ્તુનો વિચાર. આ ક્રમ છે. એટલે કીધું ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે. આત્માનો લક્ષ તો બંધાયો નથી ને ધ્યાન કેવું? બરાબર કે નહીં? પછી બેઠો બેઠો ઉઘરાણીનું ધ્યાન કરતો હોય, અને કાં તો પછી દુકાનનું ધ્યાન કરતો હોય, અને કાં તો જે વસ્તુ ખરીદવા જવી છે કે ખાવા જવી છે એનું ધ્યાન કરતો હોય, રસોડામાં જવું હોય તો એનું ધ્યાન કરતો હોય. ધ્યાન તો હોય જીવને, પણ શાનું હોય? જેનો મહિમા અંદરથી આવ્યો હોય એનું હોય, અથવા જે કરવાની વિચારણા અંદરથી ચાલતી હોય એનું હોય. મહાપુરુષ કહે છે કે ધ્યાન એવું કરવું કે વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવત વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો ના. એવું ધ્યાન સાચું ધ્યાન કીધું છે. એ આત્મલક્ષ વિના, આત્મવિચાર પ્રગટ્યા વિના, અંતલક્ષ થયા વિના, અંતરદ્રષ્ટિ વિના થતું નથી. ત્યાં સુધી સત્સંગ દ્વારા માર્ગ સમજવો, ત્યાં સુધી સ્વાધ્યાય દ્વારા માર્ગનો વિચાર કરવો, અને ત્યાં સુધી મહાપુરુષોએ કેવું વસ્તુ સ્વરૂપ જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે, એની અંતરથી શ્રદ્ધા પ્રતીતિ કરી, જેટલી બને એટલી શુદ્ધિ કરી એમાં સ્થિરતા એકાગ્રતા કરવાનો અભ્યાસ કરવો તો વખત આવી વસ્તુ જણાય છે. અને વસ્તુ જણાયા પછી વસ્તુ સ્વરૂપનું ભાન ધ્યાન યથાર્થ પ્રગટે છે. પહેલાં એની શ્રદ્ધા પ્રતીતિ છે, પહેલાં એની અંતરંગ વિચારણા છે, પહેલાં એની શ્રદ્ધા પ્રતીતિ છે, પહેલે એની અંતરંગ વિચારણા છે, રુચિપૂર્વકની, ભાવનાપૂર્વકની, પછી ધ્યાન લાગે છે. એટલે કે છે જપ તપ ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી. બરાબર કે નહીં? જપ કરીએ તો એ મન કેમ ફરે છે? કેમ કે વસ્તુનો લક્ષ્ય બરાબર કરતા નથી કે શા હેતુથી કરું છું. લક્ષ્ય વગરના નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. નિશ્ચય લક્ષ્યમાં હશે તો સાધન યથાર્થ થશે. નિશ્ચય લક્ષ્યમાં નહીં હોય તો સાધન યથાર્થ થશે નહીં. સાધન કરીને રાજી થઈ જશે. થોડી ભક્તિ કરીને બધા રાજી થઈ જાવ છો કે નથી થઈ જતા? આપણે શું કરીએ છીએ? 1 કલાક કોઈનું પ્રવચન સાંભળ્યું અને 1 કલાક થોડી ભક્તિને જપ કર્યા, પછી બધા રાજીને રાજી, કારણ કે સાધનથી ધર્મ માની લીધો, સાધ્ય વસ્તુથી લક્ષ્ય માન્યો નહીં. આપણે શું કરીએ છીએ? 1 કલાક તમે કોઈનું પ્રવચન કે વ્યાખ્યાન સાંભળ્યું, સાધુ સંતનું કે કોઈ મહાપુરુષનું, અને 1 કલાક તમે ખાલી જપ તપની ભક્તિ કર્યા, એટલે પછી માની લઈએ છીએ ભયો હવે તો આરામ. બરાબર કે નહીં? હવે ખાઈ પીને આરામ કરો. એટલે કે યથાર્થ લક્ષ્ય બંધાયો નથી. આત્માનો લક્ષ્ય 24 કલાક કરવાનો છે, અને બાહ્ય સાધન આપણે ટેમ્પરરી કરીએ છીએ. અંતરંગ સાધન તો 24 કલાક કરવાનું છે. આ બાહ્ય સાધન છે, એનો તો સમય નિશ્ચિત છે. 1 કલાક 2 કલાક 1 કલાક 2 કલાક, પછી સત્સંગ હોય, સ્વાધ્યાય હોય, જીન ભક્તિ હોય, ગુરુ ભક્તિ હોય, કે કંઈક જપ તપ હોય. પણ અંતરલક્ષ અંતર વિચાર તો 24 કલાક કરવાનો છે. કારણ કે આત્મા પણ 24 કલાક છે, કર્મનો ઉદય પણ 24 કલાક છે. તમારે હવે કર્મબંધન કરવો છે એ 24 કલાકની છૂટ, અને કર્મથી છૂટવું એ 24 કલાકની છૂટ. હવે શું કરવું એ પોતાને નિર્ણય કરવાનો છે. શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે જીવને સમજાય છે, સમજાતું જાય છે.
એનો લક્ષ્ય એને અંદરથી બંધાય છે કે મારે કર્મ બાંધવા છે કે કર્મથી છૂટવું છે. આવો નિર્ણય તો કરવો પડે ને કે ભાઈ રાગદ્વેષ કરીને તારે કર્મ બાંધવા છે કે રાગદ્વેષ કર્યા વિના વિતરાગ ભાવે જીવી સાક્ષી ભાવે જીવીને કર્મથી છૂટવું છે. નિર્ણય કરવો પડે છે. જપ તપ ધ્યાન કે દાનની કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી. જપ કરીને પણ મનને જપ કરાવવાનું છે, જપાવવાનું છે અને શુદ્ધિ કરવાની છે. તપ કરીને પણ ઈચ્છાનો નિરોધ કરવાનો છે, બધા પ્રકારની, ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, બધા જ પ્રકારની. અને ધ્યાન દ્વારા સ્વરૂપનો બોધ દ્રઢ કરવાનો છે. અને દાન દ્વારા લોભ તોડી અને અંદરમાં તૃષ્ણાને કાઢવાની છે. પણ એ બધાનો લક્ષ્ય કર્યો હોય તો આપણે તો દાન કરીએ ત્યારે પાછું એનું માન મળે એવો પ્રયત્ન કરીએ. દાન કરીને મોટી તકતી મુકાય એટલે શું થઈ જાય? માન બે ભોગવી લઈએ છીએ. દાન દ્વારા મોટે ભાગે જીવ માન મેળવવાનો ભાવ કરે છે કે પેલી તકતી મોટી ના મુકાય તો એને મજા આવે નહીં. દાન લોભ ઘટાડવા કરું છું, મારું માન મૂકવા કરું છું અને મારી તૃષ્ણા ઘટાડવા કરું છું, કશાય છે. અને દાન દ્વારા કોઈ પણ જીવને લાભ થાવ, સદ્ધર્મની પ્રવૃત્તિ થાવ, કોઈ જીવનું કલ્યાણ થાવ એવો ભાવ કરવો જોઈએ. બરાબર કે નહીં? તો મહાપુરુષ કહે છે દાન કર્યું સાચું, માકી દાન કર્યું સાચું નહીં. દાન દ્વારા માનની ભાવના છે તો યથાયોગ્ય સિદ્ધિ નથી. એટલે અત્યારે મોટે ભાગે એવું જ જોવાનું આવે ને, તમે કોઈની જગ્યાએ દાન લેવા જાઓ મોટા શેઠિયાઓને ત્યાં, મારી તકતી ક્યાં મૂકશો અને કેટલી મૂકશો અને કેવડી મૂકશો એના ઉપર પ્રમાણે દાન મૂકે. કળયુગમાં એવું થઈ ગયું છે. પણ ભાઈ નહીં મૂકો તો એ ચાલશે, વાંધો નથી. પણ આ સત્કાર્યમાં જાય, દેવગુરુ ધર્મની સેવામાં જાય, કોઈ સાધર્મીની સેવામાં જાય અને મારો તૃષ્ણા અને લોભ ઘટે, એમાં મને લાભ જ છે, મારી શક્તિ મુજબ આપીશ તો જીવે દાન કર્યું સાચું. બાકી તો કર્યું સાચું નથી. માનની ભાવના છે તો દાન સાચું નથી. આ લખી રાખવું. એટલે આવતા ભવનું પુણ્ય આ ભવમાં ભોગવી લીધું. ચલો તમે લાખોનું દાન કર્યું તો આ ભવમાં માન તો મળશે, પણ આવતા ભવે જે પુણ્ય બંધાવાનું હતું ને પરમાર્થ લક્ષ થવાનું હતું એ તમે આ ભવમાં ભોગવી નાખ્યો. એટલે આ ભવમાં વસ્તુ વપરાઈ ગઈ તમારું પુણ્ય. એટલે આવતા ભવમાં પછી કાંઈ બચે નહીં, મૂડી કાંઈ ઊભી રાખી નહીં. વિચાર કરો. ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે. ઘણીવાર જીવને ધ્યાનનો બી લક્ષ્ય અંદરમાં આગ્રહ થઈ જાય. બરાબર કે નહીં? અને ઘણા જીવો તો એવા કંઈ બી કરતા હોય ધ્યાન જ કરવા બેસી જાય. તે બરાબર નથી. તમે જે સાધન કરતા હોય એ સાધનને લક્ષ્યપૂર્વક યથાર્થ ઉપયોગપૂર્વક કરવું જોઈએ. અને એમ કરતાં કરતાં તમને ધ્યાન ઓટોમેટિક લાગે તો ઠીક, પણ પરાણે ધ્યાન કરવાનો પ્રયત્ન ન કરો. પરાણે ધ્યાન એ આર્ટિફિશિયલ છે, કર્તા બુદ્ધિનો ભાવ છે. પરાણે ધ્યાન એ આર્ટિફિશિયલ છે, કર્તા બુદ્ધિનો ભાવ છે, મિથ્યાત્વનો પ્રકાર છે. સહેજે સહેજે જપ કરતાં કરતાં, સહેજે સહેજે આત્મવિચાર કરતાં કરતાં, સહેજે સહેજે જ્ઞાનીના વચનો વાંચતા વાંચતા, સહેજે સહેજે કોઈ મહાપુરુષના સત્સંગ કે વ્યાખ્યાન સાંભળતા સાંભળતા તમને અંતર્મુખ શાંતિ થઈ, અંતર્મુખ અવલોકન થયું અને તમને શાંતિથી બેસી રહેવાનું મન થયું તો સમજવાનું કે ધ્યાનમાં તમે સરકી જશો. તો ધ્યાનની પાત્રતા આવી. બાકી પરાણે ધ્યાન કરવાનો પ્રયત્ન કરો એટલે કરતા બુદ્ધિ એટલી હોય કે આકુળતા અનુભવાય, ધ્યાનમાં થાક અનુભવાય. ધ્યાનમાં થાક અનુભવાય કે શાંતિ અનુભવાય? તમે પરાણે ધ્યાન કરશો તો થાક અનુભવશો. હું ઘણીવાર જોઉં છું જીવો થાક અનુભવાય કેમ કે પરાણે કરવા જાઓ છો. પેલું મન રહેતું નથી. મનને સાધનમાં રોકી શુદ્ધિ કરી અને ઓટોમેટિક સ્થિરતા અને એકાગ્રતા આવવા દે. કેમ કે આખો માર્ગ સહજ છે, આત્મ સ્વરૂપ સહજ છે, પરાણે પ્રાપ્ત થાય એવું નથી. સહજ આત્મ સ્વરૂપ, સહજ નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ. તારા ચિત્તને જપવા દે, તારા ચિત્તને તપવા દે, તારા ચિત્તમાંથી ઈચ્છાનો નિરોધ થવા દે અને તારા ચિત્તને સહજપણે શાંત થવા દે અને તો ઓટોમેટિક એકાગ્રતા આવશે. પછી સત્સંગ કરતા, સ્વાધ્યાય કરતા, જીન ભક્તિ કે ગુરુ ભક્તિ કરતા, અંતરમાં વૈરાગ્યની કે ચાર ભાવનાની વિચારણા કરતા, જગતના જીવો માટે મૈત્રી કરતા કે કોઈ પણ પ્રકારે તમને ચિત્તવૃત્તિ શાંત અને સમમાં આવી પછી ધ્યાન લાગે, સાચું લાગે. બાકી પરાણે આમ બેસી જાઉં ટટ્ટાર અને પછી આમ મને લાગી ગયું તો કારું ખોખું બેઠું છે. આત્મા થોડો ટટ્ટાર બેઠો છે. આત્મા તો ક્યાંય 14 ફર્યા કરે અને પછી પરાણે બેઠાડો હોય એનો થાક વધારે લાગે. પરાણે તમને અહીંયા બેઠાડાયો તો શું લાગે? આ ટ્રસ્ટી ભાઈઓએ નિર્ણય કર્યો કે બધાને પરાણે બેસવાનું છે તો બધાના અંદરમાં મજા આવે નહીં, બધા ગાળો દો કેમ કે થાક લાગે. અને તમારા અંદરથી ઉત્સાહથી, ઉલ્લાસથી, પ્રેમથી બેસો તો થાક લાગે? કોઈને થાક ન લાગે. તમને એમ થાય કે આખો દિવસ કૃપાળુદેવની પાસે ને ભગવાનની પાસે બેઠો રહું અને આખો દિવસ ધ્યાનમાં રહું તો કેવું સારું, એમ તમને ઈચ્છા થાય. ધર્મ છે સ્વેચ્છાએ કરવાની વસ્તુ છે. ધર્મ છે આગ્રહથી કે પરાણે કરવાની વસ્તુ. આત્મા એ આર્ટિફિશિયલ વસ્તુ નથી. આત્મા એ સહજ વસ્તુ છે અને સહજ પુરુષાર્થથી પ્રાપ્ત થતી વસ્તુ છે. આત્મા એ આર્ટિફિશિયલ વસ્તુ નથી એટલે આર્ટિફિશિયલ રીતે પ્રાપ્ત થાય એવું નથી. સહજ પ્રયત્નથી થતી વસ્તુ છે. જ્ઞાનીનો બોધ પણ સહજ છે, જ્ઞાનીના વચન પણ સહજ છે, જ્ઞાનીની સમજ પણ સહજ છે અને જ્ઞાનીની એકાગ્રતા અને સ્થિરતા પણ સહજ છે.
એવું જોવું હોય તો જોજો, કોઈ મહાપુરુષને મળો તો ખ્યાલમાં આવે. પરાણે કાંઈ ધર્મ કરવાનો નથી. તમે પરાણે દીકરાને કે વહુને સમજાવો તો કેટલા દિવસ થાય, કે તમે પરાણે બેઠો તો કેટલી વાર તમારું મન હાથે રહે? કાંઈ નહીં. અને પ્રેમથી સમજાવો તો ખરેખર રહે. આખો માર્ગ પ્રેમથી સમજાવીને રુચિપૂર્વક ચાલવાનો છે, પરાણે કરવાનો નથી. એટલે વિચાર કરો, મારે પરાણે કાંઈ કરવું નથી. સહજ ભગવાનની કૃપાથી જે થાય એ કરવું છે, અનુગ્રહપૂર્વક કરવું છે, એના અનુગ્રહપૂર્વક કરવું છે, એનો ઉપકાર માનીને કરવું છે. અને એ કરતાં કરતાં ચિત્તમાં ઉલ્લાસ વેદાય, જગત પ્રત્યે ઉદાસપણું વેદાય અને આત્માલીનપણું કરવાનો ભાવ થાય. પછી જે એકાગ્રતા આવે એ ધ્યાનનો સાચો અભ્યાસ છે. બરાબર કે નહીં? ધ્યાન તો આત્મજ્ઞાન પછી જ છે, પણ પેલો ધ્યાનનો સાચો અભ્યાસ છે. પણ જગત પ્રત્યે ઉદાસ થાય અને જ્ઞાનીના વચન પ્રત્યે ઉલ્લાસ, આત્મા પ્રત્યે ઉલ્લાસ આવે તો સમજવાનું કે એ જીવની ધ્યાનની પાત્રતા છે. નહીતર ધ્યાનાદિક નહીં જેવા કામના છે. પરાણે કરેલું ધ્યાન કેટલા કામનું? કાંઈ કામનું નહીં, કશું કામનું નહીં. જીવને પછી લૌકિક પુણ્ય બંધાય તો શું કરવાનું? મને એમ ઘણી વાર થાય કે તમે આ બધું જપ તપ દાન કે ધ્યાન કરો તો લૌકિક પુણ્ય તો બંધાશે ને, એક ભાવમાં તમે શેઠિયા વેઠિયા થઈ જશો, પણ પછી શું કરવાનું? પાપાનું બંધી પુણ્ય ભોગવીને પાછા નરકને નિગોદમાં જતા રહેવાનું. એવું આપણે લૌકિક પુણ્ય જોઈતું નથી. પરમાર્થ પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય અને પાત્રતાને શુદ્ધિ ઈચ્છે જ્ઞાની. લૌકિક પુણ્ય ઈચ્છે નહીં, કે પુણ્યના ફળને ઈચ્છે નહીં. માટે એમાંથી જે જે સાધન થઈ શકતા હોય તે બધા. જો જ્ઞાનીઓ કોઈ સાધનનો નિષેધ કરતા નથી. સાંભળું, ક્યારે પણ મહાપુરુષો કોઈ પણ સાધનનો નિષેધ કરતા નથી, કોઈ પણ ક્રિયાનો નિષેધ કરતા નથી. જોવું હોય તો જોજો, કપાળદેવે કોઈ ક્રિયાનો, કોઈ સાધનનો નિષેધ કરતા નથી. ઘણા કે તમારે કપાળદેવે ક્રિયાનો નિષેધ કર્યો, ક્યારે નથી કર્યો. સાધનનો ક્યારે નથી કર્યો. ભાવાત્મક ક્રિયા કરવાનું કીધું છે, ગુણાત્મક ક્રિયા કરવાનું કીધું છે, લક્ષપૂર્વક ક્રિયાને સાધન કરવાનું કીધું છે. કોઈ ક્રિયા કે સાધન છોડાયા નથી. જીનેશ્વર ભગવાને, અરિહંત ભગવાને, તીર્થંકર ભગવાને જેટલી ક્રિયાઓ કીધી હોય એ બધી જ્ઞાનીઓને માન્ય હોય એવો નિયમ છે. પણ ભૂમિકા અનુસાર એનો સ્વીકાર છે અને ભાવપૂર્વક કરવાની કહે છે. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, મને ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ભાવપૂર્વક મહાપુરુષો કરવાનું કહે છે. એટલે કે છે એ બધા એક લક્ષ થવાને અર્થે કરવા. જો કરવા એવું કીધું છે, ન કરવા એવું કીધું નથી. બધું જ કરવાની જ્ઞાનીઓએ હા પાડી છે, નિષેધ કર્યો નથી. પણ લક્ષ વગર કરે તો મહાપુરુષો નિષેધ કરે છે. લક્ષપૂર્વક કરવાની તો હા હા ને હા છે. જીનેશ્વર ભગવાને બતાવેલી એક એક ક્રિયા જ્ઞાનીઓને માન્ય હોય છે. જે લક્ષ અમે ઉપર જણાયો છે, શું લક્ષ જણાયો? કે સ્વરૂપની સ્મૃતિ કરવી અને જગતની વિસ્મૃતિ કરવી. જપ તપાદી કંઈ નિષેધવા યોગ્ય નથી. જો શું કીધું? જપ તપનો અમે કંઈ નિષેધ કરતા નથી. તથાપિ તે બધા એક લક્ષને અર્થે છે અને એ લક્ષ્ય વિના જીવને સમ્યક્ત્વ સિદ્ધિ થતી નથી. કેમ થતી નથી? બોલો, બરાબર સમજાવ્યું તમને? આ કેમ થતી નથી સમ્યક્ત્વ સિદ્ધિ? આનો વિચાર કરવો. સવારથી સાંજ સુધી તમે જે કંઈ ક્રિયા કરો છો ધર્મની, પણ આશ્રમમાં રહીને પણ લક્ષપૂર્વક કરો છો? પૂછજો. તમે આશ્રમમાં રહીને પણ સવારથી સાંજ સુધી ધ્યાન કરવા બેઠા, સત્સંગમાં બેઠા, વિડીયો જોવા બેઠા, સ્વાધ્યાય કરવા બેઠા, ભક્તિ કરવા બેઠા, વાંચન કરવા બેઠા, વિચાર કરવા બેઠા, લક્ષપૂર્વક કર્યો? હું શરીર નથી પણ આત્મા છું અને મારો આત્મ સ્વરૂપ મને જણાય, જ્ઞાની પરમ કૃપાળુ દેવ જેવું મારું સજાત્મ સ્વરૂપ છે એનું મને ભાન થાય, એવા અર્થે હે પ્રભુ આ મારે સાધન કરવું છે. આ લોકના સુખની ઈચ્છા વિના, પરલોકના સુખની ઈચ્છા વિના, કોઈ પણ વિષય કે કશાયની વાંછા વિના જગતની વિસ્મૃતિ કરી, દેહભાવની પણ વિસ્મૃતિ કરી, આત્મભાવપૂર્વક આ સાધન મારે, આત્મલક્ષપૂર્વક આ સાધન હું કરું છું ને કરવું છે, એવો ભાવ કરવો. બોલો, આવો ભાવ લક્ષ કરીએ છીએ, અભિપ્રાય બાંધીએ છીએ? સીધું ધ્યાનમાં, સીધું જપમાન, સીધું તપમાન, સીધું સ્વાધ્યાયમાં. લક્ષ વગરના બાણની પેઠી ક્રિયાઓ છે, જ્ઞાનીઓ લક્ષપૂર્વક કરે છે. તમે, મને લાગે છે વ્યવહારમાં ક્યાંય જવું હોય તો લક્ષ વગર જાઓ છો કે સીધું સ્કૂટર લઈને નીકળી જાઓ છો? તમે સ્કૂટર લઈને નીકળી જાઓ કે મને સ્કૂટર જ્યાં લઈ જાય ત્યાં જશો, કે તમે લક્ષ બાંધીને નીકળો છો? એક વ્યવહારમાં બી તમારે ક્યાંય જવું હોય તો તમે લક્ષ બાંધો છો કે ભાઈ મારે બજારમાં જવું છે, કે બેંકમાં જવું છે, કે દુકાનમાં જવું છે, કે ઓફિસમાં જવું છે, કે આ એરિયામાં જવું છે, અમદાવાદ જવું છે કે ગાંધીનગર. તમે લક્ષ બાંધીને નીકળો છો, કે પછી સ્કૂટર દોડાવે એમ દોડો છો કે ભાઈ આ સ્કૂટર મને જ્યાં લઈ જાય તે લઈ જાય. એટલે સ્કૂટર નહીં લઈ જાય તારે લક્ષ બાંધવો પડે કે મારે ક્યાં જવું છે. બરાબર કે નહીં? એમ તમને સાધન મોક્ષે નહીં લઈ જાય, તમારું લક્ષ તમને મોક્ષે લઈ જશે. જેમ વ્યવહારમાં પણ તમારું સ્કૂટર કે ગાડી તમને નથી લઈ જતા, તમે જે લક્ષ બાંધો એ અનુસારે સ્કૂટર કે ગાડી તમને લઈ જાય છે. એમ તમારું સાધન તમને મોક્ષે નહીં લઈ જાય, એ સાધન સાથે તમારો જે લક્ષ છે, જે નિશ્ચય છે,
જે નિર્ણય છે એ તમને મોક્ષે લઈ જાય છે. પણ જીવ પેલો સાધનનો મહિમા લઈ આવે છે કે જો ગાડીથી આવ્યા, સ્કૂટરથી આવ્યા, ગાડીથી આવ્યા, સ્કૂટરથી આવ્યા કે લક્ષથી આવ્યા. વિચાર કરજો. વ્યવહારથી કહેવાય કે ભાઈ ગાડી લઈને આવ્યા, વ્યવહારથી કહેવાય કે સ્કૂટર લઈને આવ્યા, પણ એ સ્કૂટર સાથે એમનો અંદરનો લક્ષ્ય હતો, એ ગાડી સાથે એમનો લક્ષ્ય હતો કે મારે કોબા જવું છે અને સત્સંગ કરવો છે. તો એ લક્ષ્યની કિંમત કે પેલા સાધનની કિંમત બોલો. અને કિંમત કોની કરી નાખીએ છીએ આપણે? સાધનની. એમ મોક્ષ માર્ગમાં પણ સાધનની કિંમત અલ્પ છે, સાધ્ય, લક્ષ્ય, દ્રષ્ટિ, બોધની કિંમત મુખ્ય છે. વ્યવહારમાં આ બધું ખ્યાલમાં આવે છે, પણ અંદરમાં આ વસ્તુ મોક્ષ માર્ગમાં આપણે અનુભવમાં લેતા નથી. એટલે કીધું એ વિના એ લક્ષ્ય વિના જીવને સમ્યક તો સિદ્ધિ થતી નથી. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. સાધન છોડવા સોય એવું નથી કીધું. સાધન કરવા અને કરતાં કરતાં અંદરમાં શાંતિ, સ્થિરતા, એકાગ્રતા આવે, અંતરલક્ષ્ય દ્રઢ થાય એટલે સહેજે સહેજે જેનો લક્ષ્ય કર્યો હશે ત્યાં વૃત્તિ ભળી જશે, છોડવી પડશે નહીં. એ તો અંદરમાં ચાલતો હશે ને આ બધી વાત સમજાઈ જશે. એને છોડવાનો ભાવ કે છોડવાનો પુરુષાર્થ કરવો પડતો નથી. અંતરમાં જે જતું હશે એને આ વાત સમજાશે. વ્યવહારમાં કહેવાય કે છોડવાનું છે. અંતરમાં જેને લક્ષ્ય યથાર્થ કર્યો છે, દ્રષ્ટિ યથાર્થ કરી છે, બોધ યથાર્થ ચાલે છે, એને લક્ષ્ય બળવાન થતાં બહારનું સાધન સહેજે છૂટી જાય છે. છોડવાનો ભાવ કરવો પડતો નથી. છોડવાનો ભાવ કરે છે તો સાધન ઉપર ચિત્ત છે, સાધ્ય ઉપર નથી, લક્ષ્ય ઉપર નથી. આ આગળ ઉપર સમજાશે. જો અંદરમાં માર્ગમાં પ્રવેશ્યા હશો અને અંતરંગની સાધના કરતા હશો તો આ વાત તમને સહેજે સહેજે સાચી લાગશે કે છોડવાનો ભાવ કરવો પડતો નથી. અંતરલક્ષ્ય એટલો બધો દ્રઢ થઈ જાય છે, અંતરનો માર્ગ એટલો બધો સ્પષ્ટ થઈ જાય છે કે જે સાધન કર્યું હતું એ બહાર રહી જાય છે. એ સ્કૂટરને ગાડી બહાર રહી જાય છે અને માઇલો અંદરમાં સ્વાધ્યાય હોલમાં પ્રવેશી જાય છે. ખોખું એમ અંદરમાં પેલો પ્રવેશી જાય છે અને બહારનું સાધન પડ્યું રહે છે. આ વિચાર ના કરવી. આમાં અંતરના માર્ગની થોડી તમને ટિપ્સ આપી દીધી. જો સમજાશે તો સમજવાનો પ્રયત્ન કરજો. એટલે લક્ષ્યને પાકું કરજો. લક્ષ્યને પાકું કરજો. છોડવું પડશે નહીં. પુણ્ય કે પાપ છોડવું પડતું નથી. શુભ કે અશુભ ભાવ છોડવો પડતો નથી. શુદ્ધ વસ્તુનો લક્ષ્ય કરવાથી અને શુદ્ધ વસ્તુને શ્રદ્ધામાં લેવાથી એટલો બધો મહિમા એનો આવી જાય છે કે પેલું સહેજે છૂટી જાય છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. પણ સાધનનો મહિમા હશે તો નિશ્ચય લક્ષ્યમાં રહેશે નહીં, અને નિશ્ચયનો મહિમા હશે તો સાધન સહેજે છૂટી જશે. કોઈ અનુભવી પુરુષને વધારે પૂછશો તો આખો સમ્યક્ત્વનો માર્ગ આવો છે. એટલે તો સમ્યક્ત્વને સહજ સાધ્ય કીધું છે, પ્રયત્ન સાધ્ય નથી કીધું. તમે આગમ વાંચીને ખોલજો. ગઈકાલે જ મને એક મુમુક્ષુ ધર્મીજીવ પૂછતા હતા ફોનમાં કે સમ્યક્ત્વને સહજ સાધ્ય કેમ કીધું છે, પ્રયત્ન સાધ્ય કેમ નથી કીધું. મેં કીધું આવા પ્રશ્નો ફોન ઉપર ના સમજાવાય, અહીંયા સામે આવી જાઓ. તમારે સમ્યક્ત્વને મફતમાં જોઈએ તો મળે નહીં. લોકોને કેવું છે ફોન ઉપર અમને સમ્યક્ત્વ સમજાવી દો. મેં કીધું સમ્યક્ત્વ જેવી ઊંચી વસ્તુ દુનિયામાં બીજી કોઈ નથી, અને તમારે ફોનથી સમજવી હોય તો મળે નહીં, રૂબરૂમાં આવવું પડે. અત્યારે એવું થઈ ગયું છે બધાને એમનેમ જોઈ લે છે કે કોઈ પુસ્તક બતાવો, વાંચીને સંકિત થઈ જાય, અથવા અમને ફોન ઉપર સત્સંગ કરાવી દો, અમારે તમારી પાસે આવવું પડે નહીં, કે કૃપાળુદેવ પાસે જવું પડે નહીં. મેં કીધું સંકિત જેવી ઊંચામાં ઊંચી વસ્તુ બીજી કોઈ નથી. એ સમજવા માટે તનમંધનની આસક્તિ છોડી જ્ઞાનીની ભક્તિમાં જોડાય અને પ્રેમપૂર્વક વિનયપૂર્વક એનો પ્રશ્ન કરે ત્યારે સમ્યક્ત્વનો માર્ગ મહાપુરુષો સમજાવે છે. સહજ સાધ્ય છે, પુરુષાર્થ સાધ્ય પણ છે. અમુક ભૂમિકા સુધી પુરુષાર્થ સાધ્ય છે, અંતરમાં પ્રવેશ્યા પછી સહજ સાધ્ય છે. આ બંને વસ્તુ એક સિક્કાની બે બાજુ છે. તો જ્યાં સહજ સાધ્ય લખ્યું છે એ પણ યથાર્થ છે અને એમ જ છે. પુરુષાર્થ સાધ્ય લખ્યું છે ત્યાં ભૂમિકા અનુસાર એમ જ યથાર્થ છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન. બસ હવે પૂરું કરીએ, તમારો સમય થઈ ગયો. વધારે શું કહીએ, ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સગળા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. 14 પૂર્વનો સારામાં આવી ગયો. વધારે શું કહીએ, ઉપર જણાવ્યું છે એટલે આ પત્રમાં, આટલા જ પત્રમાં એટલું સમજવાને માટે સગળા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. અને જીવ શાસ્ત્રો ગોકો કરે ને વાંચ કરે, અને આ આત્માથી જીવ શાસ્ત્રો ગોખતો નથી, શાસ્ત્રો સમજીને આરાધે છે. ફરક ક્યાં છે કે સંસારી જીવ, અજ્ઞાની જીવ, મોહી જીવ શાસ્ત્રો વાંચ કરે ને ગોકો કરે કે આ શાસ્ત્રથી મળી જશે, આ શાસ્ત્રથી મળી જશે. એકે શાસ્ત્રથી નહીં મળે. શાસ્ત્ર સમજીને માર્ગે ચાલવાથી પ્રાપ્ત
થશે. અને આ નાનકડા પત્રમાં પણ આખો માર્ગ ખોલ્યો છે કૃપાળુદેવ. આખો માર્ગ, આ પત્ર સમજવાનો નથી, માર્ગ સમજવાનો છે કે આ આખા પત્રમાં પણ કૃપાળુદેવે સમ્યક્ત્વ સિદ્ધિનો માર્ગ ખોલ્યો છે. વિચારજો, તમારો વખત 1 કલાકનો છે, બાકી એક એક લીટી પર 1 કલાક થાય એવું છે, કેમ કે કૃપાળુદેવનું એટલું બધું ડીપ હતું. કૃપાળુદેવના વચનો કેવા છે? ઘણા ડીપ છે, ઘણા ગહન છે. 14 પૂર્વનો સાર છે. જ્ઞાનીના આત્મામાં 14 પૂર્વનો સાર છે. જ્ઞાની 14 પૂર્વ ભણ્યો ન હોય છતાં કે અમને 14 પૂર્વ સમજાય છે, તો ખોટું નથી. જ્ઞાની 14 પૂર્વ ભણ્યો ન હોય અને છતાં એમ કે અમને 14 પૂર્વ સમજાય છે ને અમારી આત્મસિદ્ધિમાં 14 પૂર્વનો સાર છે, તો ખોટું નથી. કારણ કે 14 પૂર્વ પણ આત્મા સમજાવવા અર્થે છે. જીવને પોતાનું જીવત્વને શિવત્વ સમજાવવા માટે છે, આત્માર્થ દ્રઢ કરવા માટે છે. વિચાર કરવો, ફરી વિચાર કરવો. ઘણીવાર એવા મહાપુરુષો મળે, તમે એને કહો કે આ પુસ્તક ભેટ આપો, તો કે એનો સાર મને સમજાય છે, આટલું જ કે વધારે ના કે, મને વાંચવાની જરૂર નથી. તો એ ખોટા નથી. એ પુસ્તક વાંચ્યું ના હોય તો એમ કહી શકે, બોલો તમે અઘરામાં અઘરો ગ્રંથ આપો તો. કેમ કે એ 14 પૂર્વનો સાર એના આત્મામાં પ્રગટ છે. એમ કૃપાળુદેવનો આ પત્રનો સાર એક છે કે 14 પૂર્વનો સાર, સઘળા શાસ્ત્રોનો સાર અમે સંક્ષેપમાં અહીં કીધો છે. કર વિચાર તો પામ, કર શ્રદ્ધા તો પામ, અને કર અનુભવ તો પામ. તમારો વખત થઈ ગયો, 5 મિનિટ, કદાચ 2-5 મિનિટ વધારે ગઈ હશે, પણ મને એમ થયું કે આ પત્ર અહીંયા સંક્ષેપમાં પૂરો કરો. આયા ત્યારે કંઈ વિચાર નહોતો કે કયો પત્ર લેવો, પણ સહેજે વાત કરતાં અંદરમાંથી સ્ફૂર્ણા થઈ કે આ પત્ર બધા જીવોને હિતકારી છે. બાકી તો કૃપાળુદેવ પાને એક જ વાત કરી છે, વચને એક જ વાત કરી છે, શબ્દે એક જ વાત કરી છે, અને પત્રેને દરેક પદ્યમાં એક જ વાત કરી છે. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો. કૃપાળુદેવને આટલું જ કહેવું છે. જો એટલું સમજાઈ જાય તો બેડો પાર. વિશેષ કોઈ અન્ય અવસરે લઈશું, અને કોઈને પ્રશ્ન હોય તો પછી ગમે ત્યારે આમાંથી પૂછી શકે છે. આમાં તમને કંઈ પણ પ્રશ્ન થયો હોય તો હજી હું બપોર સુધી, સાંજ સુધી છું, તો તમને પૂછવાની છૂટ છે. શંકાનું સમાધાન કરવું, વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાને ધર્મોપદેશ, આ બધા જ સ્વાધ્યાયના પ્રકાર છે. એટલે પૂછવું એ પણ સ્વાધ્યાયનો પ્રકાર છે. ન સમજાય પૂછવું, પ્રેમથી પૂછવું, સંકોચ કરવો નહીં. અને જે પ્રશ્ન થયો હોય એનું સમાધાન તરત કરવાથી પોતાને લાભ છે. સુખધામ અનંત સુશંત ચહી દિન રાત રહે, તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમુ પાદતે વરતે જયતે. ઓ પ્રણમુ પદતે વરતે જયતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સહજાત્મ સ્વરૂપ તે છું, સહજાત્મ સ્વરૂપ તે છું, સહજાત્મ સ્વરૂપ તે છું, સહજાત્મ સ્વરૂપ તે છું, સહજાત્મ સ્વરૂપ તે છું. જેમ સંસ્થા